ભગવાનના ભક્તોની કૃપા થાય, પછી ઠાકોરજી કૃપા કરે. અને કૃષ્ણની કૃપા જોઈતી હોય તો આ બેની કૃપા પ્રાપ્ત કરવી પડે. એક શ્રી યમુનાજી અને બીજા શ્રી ગિરિરાજજી. આ વ્રજના આ બે તત્વો એવા છે, સાક્ષાત ભક્તિના મૂર્તિમંત રૂપ છે. એ જ ભક્તિને કોઈ મૂર્તિમંત સ્વરૂપ બનાવો તે યમુનાજી અને ગિરિરાજજીનું સ્વરૂપ બની જાય. એક વહેતું સ્વરૂપ, એક સ્થિર સ્વરૂપ છે. આ ગિરિરાજ બાબા બે સ્વરૂપે છે. હરિદાસ સ્વર્ય પણ છે અને હરિ પણ છે. એમનો પરિચય સૌથી પહેલા ગોપીજનોએ આપણને કરાવ્યો વેણુ ગીતમાં. હંતાય મદ્રિબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સૂય વસકંદર કંદ મૂલહી. જેમ ભગવાનની રામની કૃપા મેળવવા હનુમાનજી કૃપા કરે તો થાય, એમ જ કૃષ્ણની કૃપા મેળવવા માટે શ્રી ગિરિરાજ બાબા કૃપા કરે તો થાય. વ્રજના આ જે તત્વો છે, ભક્તિ માર્ગમાં આ બે ભેદ સમજવાની બહુ જરૂર છે, આકાર અને સ્વરૂપ. ગિરિરાજજી પર્વત આકારે છે પણ સ્વરૂપથી તો હરિદાસ વર્ય છે, ભગવદીય છે. યમુનાજી નદી આકારે છે, સ્વરૂપથી તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. અને એટલે ગિરિરાજજીનું મહાત્મ્ય આજે પણ તમે જુઓ તો વ્રજમાં ગયા છો, લાખો લોકો દર પૂનમે ગિરિરાજજીની પરિક્રમા કરે, પૂજન કરે. એમ કહેવાય ગિરિરાજ બાબા એમના પ્રાગટ્યની કથા ગર્ગ સંહિતામાં આવે છે કે દ્રોણના પુત્ર રૂપે 3 પુત્ર થયા, 3 ભાઈઓ છે. એક કાંતાનાથ પર્વત, બીજા ચરણાદ્રી પર્વત અને ત્રીજા ગિરિરાજ બાબા. ગિરિરાજ બાબા મધ્યમાં. આ 3 ભાઈઓને ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ મળ્યો છે. કાંતાનાથ પર્વત ચિત્રકૂટમાં ભગવાન રામ ચાતુર્માસ કરે અને ભગવાન રામના ચરણારવિંદનો સ્પર્શ થયો. ચરણાદ્રી પર્વત જ્યાં ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ, વામન ભગવાને પહેલું ચરણ જ્યારે બ્રહ્મલોકમાં અને પછી ભૂતલ પર પધરાવ્યું ત્યારે આ ચરણાદ્રી પર્વત પર પધરાવ્યું. એટલે વામન ભગવાનના ચરણારવિંદના ચિહ્નો ત્યાં છે. અને એ જ રીતે ગિરિરાજજી ઉપર સાક્ષાત ઠાકોરજી અને દાઉજી રોજ ગિરિરાજજીની ઉપર પધારે અને ચરણોનો સ્પર્શ કરાવે છે. ચર્ચાઓ તો ઘણી છે, હમણાં વિસ્તાર નથી કરતો, પણ કહેવાય 5 સ્વરૂપે ગિરિરાજ બાબા દર્શન આપે છે જ્યારે પરિક્રમા કરો. ગિરિરાજજીનું એક સ્વરૂપ ગ્વાલનું સ્વરૂપ છે, બીજું સ્વરૂપ ગાયનું સ્વરૂપ છે, ત્રીજું સર્પનું ગૌર ભુજંગનું સ્વરૂપ છે, ચોથું સ્વરૂપ ગિરિરાજ બાબાનું સિંહનું સ્વરૂપ છે અને 5મું રત્ન જડિત ગિરિરાજજીનું છે. કહેવાય કે જ્યારે તમે ગિરિરાજજીની પરિક્રમા કરો છો ત્યારે આ 5માંથી કોઈ એક સ્વરૂપે ચોક્કસ દર્શન આવે. અને એટલા માટે જે પણ વૈષ્ણવ છે એને જીવનમાં એકવાર વ્રજ જરૂર જવું, એકવાર ગિરિરાજજીની પરિક્રમા જરૂર કરવી અને એકવાર યમુનાજીના પાન જરૂર કરવા. કૃષ્ણ ભક્ત જે છે, જેણે કૃષ્ણની ભક્તિ, એના વગર, આ બે વગર એની કૃષ્ણ ભક્તિ ક્યાંક અધૂરી આપણને લાગે. આ બે કાર્ય જરૂર કરવા. તો આમ ગિરિરાજ બાબાની કૃપાનો મહિમા અનેક પ્રકારથી ગવાયો છે. ગિરિરાજ બાબાને વંદન કરી આપણે તો સીધા લીલામાં જઈએ. અહીંયા ગિરિરાજ બાબાનો ગોવર્ધન યાગ કર્યો, ઇન્દ્રને સમાચાર મળ્યા છે આ વ્રજવાસીઓએ મારો યજ્ઞ બંધ કર્યો અને નવો કોઈ ગોવર્ધન યાગ શરૂ કર્યો છે. સંવર્તક નામના મેઘો જે પ્રલય કાળમાં વર્ષા કરે એમને આજ્ઞા કરી કે જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. અને આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા છે. મોટી મોટી શિલાઓ પર્વતની પડે એવી વર્ષાની બૂંદો પડવા લાગી. ગભરાયા બ્રજવાસીઓ, ક્યાંક બ્રજ ડૂબી ન જાય. ગભરાયા, ડર્યા, પણ આવ્યા ભગવાન પાસે. જો 2 ઓપ્શન હોય છે જીવનમાં, જ્યારે જીવનમાં ભય આવે તો પહેલું ઓપ્શન બ્રજવાસી પાસે એ હતું કે ઇન્દ્ર પાસે જાય ને માફી માંગી લે. અરે દેવતા છો, દેવોના રાજા છો, અમારી ભૂલ થઈ ગઈ, ફરીથી હવે આપનો જ યજ્ઞ કરીશું. પણ જેને ભગવાન પર ભરોસો હોય ને એ સાધારણ સંસારીઓના પગે નથી પડતો. પહેલા જ દિવસે મેં કહ્યું હતું, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે. સર્વ સમર્થ એવા ભગવાનના ચરણોને નહીં પકડો તો અસમર્થ એવા વ્યક્તિઓની આગળ કરવું પડશે. બ્રજવાસીઓએ કરગરવાની કોશિશ ન કરી, સર્વ સમર્થ એવા હરિના શરણમાં ગયા. ભરોસો હતો ને. લાકડી લગાડી એ કોઈ ભરોસોનો અભાવ નહોતો કે વિશ્વાસ નહોતો કે આ ઉચકી નહીં શકે. લાકડી તો એટલા માટે લગાડી કે ભગવાનનો ભાર ઓછો કરી શકાય. સેવક છે ને એને એમ થાય એકલા ઠાકોરજી લઈને ઠાડા છે, લાવ અમે લાકડી. અમારો પ્રયાસ અમારા જેટલો,
જો આપણે કોઈ ભગવાન જેવા સર્વસમર્થ નથી, પણ ભગવાનનો અંશ તો અંદર છે ને. અંશીનો પ્રયાસ અંશી જેવો, અંશનો પ્રયાસ અંશ જેવો. પણ ભગવાનના કાર્યમાં, કારણ કે આપણે બે વસ્તુ ઘણી વાર એમ માનીએ ભગવાન છે ને બધું કરી જશે, પણ બીજો વિચાર એ છે કદાચ આ કામ કરવા માટે ભગવાન મારા ભરોસે બેઠો હોય તો. કદાચ એને એમ વિશ્વાસ હશે કે આ તો આ કરશે, અને એટલા માટે વૈષ્ણવ એ છે ભગવાનને દોડાવતો નથી. ભગવાનને કે આપ તો સિંહાસનમાં બેસો, હું આપનો સેવક છું, આપના કાર્યો માટે હું દોડીશ. એટલે જીવે પોતાના પૂરતો સમગ્ર પ્રયાસ કરવો જોઈએ, પણ ભરોસો રાખી. બે વિદ્યાર્થીઓ હતા, સ્કૂલે એક્ઝામ, અને મોડું થઈ ગયું તો એકને થયું કે હવે તો એક્ઝામમાં નહીં પહોંચાય, હવે નહીં આપણને જવા, હું તો અહીંયા ભગવાનના નામની માળા ફેરવું, એટલે અહીંયા બેસીને માળા ફેરવું, ભગવાન પાસ કરી દેશે. અને બીજાને થયું ભગવાનનું નામ લેતા લેતા દોડું, કદાચ સમયે પહોંચી જાઉં. અને પેલો ભગવાનનું નામ લેતા લેતા દોડ્યો, એમાં સ્કૂલમાં કંઈક મોડું થયું હશે, લાઇટ ગઈ હશે, અને આ ટાઈમસર પહોંચી ગયો. એમ જ નિષ્ક્રિય થઈને ભગવાનનું નામ લેવા કરતા સક્રિય થઈ ભગવાનના નામને જપવું એ વધારે ઉત્તમ છે. ભગવાનના ચરણોમાં આશ્રય છે એમને. અને વ્રજવાસીઓ આવ્યા ભગવાનના શરણે, હે પ્રભુ, આપના પર વિશ્વાસ રાખી ઇન્દ્રયાગ બંધ કરીને ગોવર્ધન યાગ કર્યો છે, આપ અમારી રક્ષા કરો. ઠાકોરજીએ કહ્યું આપણે જેનો યજ્ઞ કર્યો એ ગિરિરાજ બાબા આપણી રક્ષા કરશે. શ્રદ્ધામાં બહુ તાકાત છે વૈષ્ણવો. શ્રદ્ધા જ્યારે રાખો છો ને તો કુદરત એના નિયમો બદલવા પણ તૈયાર થઈ જાય છે, એટલી વિશ્વાસમાં તાકાત છે. અને અહીંયા ભગવાને કહ્યું આવો ગિરિરાજજીના શરણે જઈએ, અને બધા જ બ્રજ ભક્તોને લઈ ભગવાન આવ્યા છે ગિરિરાજજીના શરણે. હે ગિરિરાજ, હે ગિરિરાજ, શરણ તિહારે આયો, તિહારો શરણ પ્રભુ આનંદકારી, આનંદકારી મંગલકારી. હે ગિરિરાજ, હે ગિરિરાજ, શરણ તિહારે. નાનકડું બાળક રમતા રમતા જેમ બિલાડીનો ટોપ ઉપાડી લે, એમ ભાગવતે લખ્યું ભગવાન કૃષ્ણ ગિરિરાજની કદરામાં પ્રવેશ કરી વામ ભુજાની કરિષ્ઠા ઉપર બોલો ગોવર્ધન નાથ કી જય. ગિરિરાજજીને ધારણ કર્યા છે. સમગ્ર વ્રજવાસીઓને કહું શરણમાં આવી જાઓ. ચતુર્ભુજ રૂપ ધારણ પરમાત્માએ કર્યું છે. એક ભુજાથી કરિષ્ઠા ઉપર ગિરિરાજજીને ધારણ કર્યા, બીજી ભુજામાં શંખ લીધું. શંખ એ જળનું આધિદૈવિક સ્વરૂપ છે. જેટલી વર્ષા પડે છે શંખ દ્વારા ભગવાન શોષી લે છે. અને તેવું આ વ્રજવાસીઓ 7 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા કેમ રહેશે? અધર પર વેણુ પધરાવી વેણુના સ્વર ભર્યા, અને વ્રજવાસીઓ દેહભાન ભૂલી ગયા. 7 દિવસ સુધી ગિરિરાજ બાબાને ધારણ કર્યા, અને જ્યાં ટચલી આંગળીમાં ધારણ કર્યા. જો ગિરિરાજ બાબાને ધર્યા છે, ઉચક્યા નથી. બંનેમાં ફરક છે. ઘણા લોકો કે આટલા મોટા ગિરિરાજજી ઉચકે તો ઠાકોરજીને ભાર ના લાગે. ઉચકવા અને ધરવામાં ફરક છે. મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી, ધારણ કિએ હે, ઉચક્યા નથી. હવે તમને કોઈ કિલો સોનાની ઈંટ આપે ઉચકવા તો ભાર લાગે કે નહીં? 1 કિલો સોનાની ભાર લાગે, પણ કિલો સોનાનો હાર પહેરાવે તો ઈંટ છે તો ઉચક્યું કહેવાય, હાર છે તો ધર્યું કહેવાય. આપણે કાઢી નાખો ભાર, ના બધું સારું છે, બરાબર છે, વાંધો નથી. એમાં તો શોભાની અભિવૃદ્ધિ થાય છે ને. ઠાકોરજી ઉચકવાની જરૂર નથી. કનૈયા આપતું છોડ દે. ઠાકોરજીને થયું કે હજી સાધનનું બળ છે, ધીમે રહીને હાથ નીચે કર્યો ને ચટ 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 બધી લાકડીઓ તૂટવા લાગી. ગભરાયા, અરે કનૈયા પકડ. ઠાકોરજીએ પાછી લાકડી આંગળી મૂકી દીધી. ઘણીવાર ભગવાન કૃપા કરવા જીવને એની અસમર્થતાનું ભાન કરાવે. માણસ એમ લાગ્યું કે હું સર્વ સમર્થ છું. ભગવાન એવી લીલા કરે કે એવી અસમર્થ બધું હોવા છતાં સમયે કોઈ ન ઊભું હોય. અસમર્થતા કોરોનામાં એ જ થયું ને. બધા અમારું તો બહુ મોટું સર્કલ ને અમારું તો ઘણો મજા અને ઘણા ફ્રેન્ડ છે, પોતે મેસેજ કરવા પડે આવતા નહીં, હું પોઝિટિવ છું. કોઈ કામ ન લાગ્યું. અરે એક બેડ માટે કેટલી ઓળખાણો ગોતવી પડી.
વિચાર કરો, દુનિયામાં હથિયારો માણસ એટલા ભેગા કર્યા છે, પણ 50% લોકો દુનિયાના એક સાથે માંદા પડી જાય તો ઈલાજ કરવાનો કોઈ રસ્તો નથી, સુવિધા નથી. દુનિયાની વિચિત્રતા જે છે, ચર્ચા બીજી નીકળે છે. પણ ગિરિરાજ બાવાને ધારણ કર્યા 7 દિવસ સુધી દેહ ગેનું ભાન ભૂલી ગયા છે. ઇન્દ્ર આવ્યા, ક્ષમા માંગતા માંગતા આવ્યા, દંડવત કરતા કરતા આવ્યા. કહેવાયેલ છે કે પહેલી દંડવતી પરિક્રમા ઇન્દ્રએ કરી. 2 રીતે દંડવતી થાય. એક, ક્ષમા માંગવા, કોઈ અપરાધ કોઈ પાપ થયો, ગિરિરાજ બાવાથી ક્ષમા માંગવા દંડવતી કરે. બીજો ભાવ, વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીં, અમારો રોમ રોમ વ્રજ રજમાં આળોટે, એ ભાવથી દંડવતી થાય. અનેક પ્રકારની પરિક્રમાઓના આપણે ત્યાં પ્રકાર છે, એમાંનો એક આ ભાવ. દંડવત કરતા કરતા આવ્યો, ક્ષમા માંગી છે, દુગ્ધાભિષેક કર્યો છે પરમાત્માનો, અને પ્રભુનું નામ પડ્યું. બોલો ગોવિંદ ભગવાન કી જય. ગોવિંદ કુંડમાં દૂધ ભરાયું છે, ગોવિંદ ભગવાનનું નામ પડ્યું છે. અનેક પ્રકારની લીલાઓ છે. ભગવાને કહ્યું કે તે અપરાધ તો કર્યો, પણ તને ક્ષમા એટલા માટે આપું છું કારણ કે તે મારા ભક્તોને મારી નજીક લાવી દીધા. બ્રહ્માજીએ પણ પરીક્ષા કરી, પણ એને ભક્તોને દૂર કર્યા, પણ ઇન્દ્રએ નિકટ લાવ્યા. અને આમ પ્રભુએ પોતાના મહાત્મ્યને સ્થાપિત કરી. 7 પ્રકારના અન્યાશ્રયો વ્રજવાસીને હતા. 7 દિવસ ધારણ કરી 7 પ્રકારના અન્યાશ્રયો દૂર કરી દીધા. એક વસ્તુ યાદ રાખો, જીવનમાં યશ મળે, ધન મળે, કીર્તિ મળે, પદ મળે, પ્રતિષ્ઠા મળે, એ ત્યારે જ મળે જ્યારે ભગવાનનો ખભે હાથ હોય. બાકી માણસ પ્રયાસ કરી કરીને મરી જાય તોય એને યશ કીર્તિ ન પ્રાપ્ત. હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિ હાથ. આટલી વસ્તુ તો વિધાતાના હાથમાં છે. હાનિ લાભ જીવન મરણ જસ અપજસ. નહીં તો ઘણી વાર લોકો કરી કરીને થાકી જાય પણ જસ મળે જ નહીં. વિધિ એ તો પરમાત્માના હાથમાં છે. એક સ્ટુડન્ટ આવ્યો, એને બહુ સ્કૂલમાં બહુ સારા જવાબ આપ્યા. એટલા સારા જવાબ એને ક્લાસમાં આપ્યા, ટીચરે કહ્યું કાલથી બધાએ આને રિસ્પેક્ટ આપવા. અને બીજા દિવસે સ્કૂલમાં આવ્યો એટલે પટાવાળો ઊભો હતો, એને કહ્યું ગુડ મોર્નિંગ સર. લોકો મને સર કહે છે, મારું આટલું માન. અંદર ગયા તો બધા સ્ટુડન્ટો ઊભા હતા, એમણે પણ કહ્યું ગુડ મોર્નિંગ સર. મારું આટલું બધું સન્માન. સ્ટુડન્ટો મારી જોડે ભણનારા મને સર કહે છે. હજી આગળ ગયા તો ટીચર ઊભા હતા, એમણે પણ કહ્યું ગુડ મોર્નિંગ સર. ટીચર મને સર કહે છે, આટલું બધું મારું સન્માન. વાઇસ પ્રિન્સિપાલ ઊભા હતા, વાઇસ પ્રિન્સિપાલ ઊભા હતા, એમણે કહ્યું ગુડ મોર્નિંગ સર. વાઇસ પ્રિન્સિપાલ મને સર, કંઈક ગડબડ લાગે છે. એણે પાછળ વળીને જોયું તો એની પાછળ પ્રિન્સિપાલ ચાલતા ચાલતા આવતા હતા. લોકો એને કહેતા હતા, આને એમ લાગે મને કહે છે. એમ દુનિયામાં જ્યારે તમને બધા સર કરે ને તો 1 મિનિટ ઊભા રહીને પાછળ જોજો, ક્યાંક ભગવાન તમારી પાછળ ચાલતા હશે. આ યશ કીર્તિ તો એની છે, એનો આ સામર્થ્ય છે, લોકો આપણું માને છે. અને એટલે પ્રભુ જ કરનારો છે. સર્વ પ્રકારના અન્યાશ્રયો દૂર કરી દીધા. અનન્યતા એ ભક્તિનું લક્ષણ છે, શરત નથી. અનન્યતા એ ભક્તિની શરત નથી, લક્ષણ છે. ભક્તા એકાંતિનો મુખ્ય, જેનો એક કાંત હોય એ જ એકાંતને પામી શકે. અને એટલે અહીંયા પ્રભુએ સર્વ પ્રકારના અન્યાશ્રયો દૂર કર્યા. હવે કથા રાસ પંચાધ્યાયની આવે છે. અમુક કથાઓ અધિકારીની કથા છે, જેનો જેવો અધિકાર એવી એની સમજ. અને શાસ્ત્ર પણ એમ કહે છે જેટલો અધિકાર એ પ્રમાણે જ એને ઉપદેશ આપવો જોઈએ, અનધિકારે નહીં આપવો જોઈએ. અને એ જ વાતને જેનો જેવો સમજ હોય એ પ્રમાણે સમજાવે. નાનકડું બાળક પૂછે પપ્પા ગાડી કેમ ચાલે, તો સ્ટેરિંગ બતાવી આ રીતે. એનાથી કોઈ મોટો પૂછે તો કે એન્જિનથી, પેટ્રોલથી. પણ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરતો હોય તો એને આખું એન્જિનિયરિંગ સમજાવવું પડે. એમ જ આ રાસ શું છે? સાધારણ વ્યક્તિને એમ લાગે કે આ કોઈ નૃત્ય છે, એનાથી ઉપર એને હોય તેમ કે ભગવાનની કૃપાની આ કોઈ લીલા છે. પણ જે પરમ અભ્યાસુ છે એના માટે તો અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા છે. આ અલ્પાનંદી જીવ રસાનામ સમૂહો રાસ, જે લીલા દ્વારા પૂર્ણાનંદની અનુભૂતિ કરી લે એ જ પ્રક્રિયા છે રાસ. આજ સુધીના જેટલા વિચારકો, મહાત્માઓ, સંતો, આચાર્યો જેટલા પણ થયા એ બધાએ રાસલીલાને પરમ લીલા માની છે. કારણ કે રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીનો પ્રવેશ છે. અને ગોપી એ કોઈ સ્ત્રી દેહનું નામ નથી, એ ભક્તિની પરમ અવસ્થાનું નામ છે.
ગોભી ઇન્દ્રિય કૃષ્ણ પીબતી ઇતિ ગોપી. જેની સમસ્ત સમગ્ર ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસનું પાન કરે છે એ જ ગોપી છે. તો ગોપી એ ભક્તિની પરમા અવસ્થાનું નામ છે. જે એ અવસ્થા પર પહોંચે છે એને જ આ અનુભૂતિ થાય છે. આ રાસલીલા 5 અધ્યાયમાં વર્ણિત છે એટલે એને કહેવાય છે રાસ પંચાધ્યાયી. 5 અધ્યાયમાં છે. આ એવી પ્રક્રિયા છે જે જીવને ભગવત સ્વરૂપનો અનુભૂતિ કરાવે છે. આ 5 અધ્યાયમાં ભગવાન સ્વ સ્વરૂપનું દાન કરે છે ભક્તોને. 3 પ્રકારના આનંદ શાસ્ત્રોએ કયા: વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. વિષયાનંદ એટલે ઇન્દ્રિયોનો, વિષયનો આનંદ. બ્રહ્માનંદ એટલે મોક્ષનો આનંદ. અને એનીથી એ ઉપર છે સ્વરૂપાનંદ, ભગવત સ્વરૂપની અનુભૂતિ. સીધી સાદી ભાષામાં સમજાવું, તમારી જીભ જ પેંડો થઈ જાય તો પેંડો ખાવાનો આનંદ આવે? પેંડો ને જીભ બે જુદા રહે તો પેંડાનો આસ્વાદ થાય. તો જીભને પેંડો બનાવી દેવો એ મોક્ષ. કૃષ્ણ ભક્તિની એક વિશેષતા સમજો. આપણે કૃષ્ણને પ્રેમ કરીએ છીએ પણ કૃષ્ણમાં ભળી જવાની ઈચ્છા નથી રાખતા. હું કૃષ્ણમાં પ્રાપ્ત થઈ જાઉં એવું કોઈ નથી કહેતું. હું કૃષ્ણની લીલામાં પ્રાપ્ત થવું. એટલે આપણી સાથે કે નિત્ય લીલામાં પ્રાપ્ત થયા. જ્યારે જીવની સદગતિ થાય ને તો આપણે એમ કે નિત્ય લીલામાં, પ્રભુની લીલામાં પ્રાપ્ત થયા. કૃષ્ણમાં પ્રાપ્ત નથી થવું, કૃષ્ણની લીલામાં પ્રાપ્ત થવું છે. પેંડો થવું નથી, પેંડો ખાવો છે. તો પેંડો થવું એ મોક્ષ અને પેંડો ચાખવો એ સ્વરૂપાનંદ. તો આ રાસ પંચાધ્યાયી એટલે ભગવત સ્વરૂપની અનુભૂતિ. આઈએ પ્રવેશ કરીએ પંચાધ્યાયીમાં. મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ લીલા ભગવાને કેમ કરી? તો કે બ્રહ્માનંદાત સમુદ્રુત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્યે વિનિરૂપ્યતે. મુક્તિનો આનંદ, બ્રહ્માનંદનો આનંદ, મોક્ષનો આનંદ વ્રજવાસીઓને ભગવાને અનુભવ કરાવી દીધો. એકવાર વ્રજવાસીઓએ કહ્યું કે અમને ગોલોકના દર્શન તો કરાવો, અને ભગવાન લઈ ગયા ગોલોક અને ત્યાં ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે દર્શન કરાવ્યા. દેવતાઓ, ઋષિઓ, મુનિઓ ઊભા છે, વેદ મંત્રોના ગાન કરી રહ્યા છે. આ જોઈને ડરી ગયા વ્રજવાસીઓ કે ચાલો ચાલો પાછે વ્રજમાં જ સારા છે. કારણ કે ગોલોક ધામ છે ને ભગવાનની ઓફિસ છે, વ્રજ છે ને ઘર છે. હવે કોઈ જજ પોતાની જજની કુર્સી પર બેઠો હોય, તમારો ખાસ ફ્રેન્ડ હોય અને કોર્ટમાં બેઠો ને તમે કોર્ટમાં જઈને હાય કેમ છે, પેલો શું કે અહીંયા નહીં ઘરે આવજે. અને ઘરે જાઓ તો ઝાપામાં જાય, સુધી બહાર આવી જાય, ગળે લગાડી દે આવ 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 આવ. આ જ ફરક છે વૈકુંઠ અને વ્રજમાં. વૈકુંઠમાં જાઓ તો હિસાબના ચોપડા ખોલીને ભગવાન ઊભા હોય, અને વ્રજમાં જાઓ ચોપડા બંધ કરીને તમને ભેટી જાય ભગવાન. આ જ વ્રજનો વ્રજેશ છે. એટલે જ વ્રજનો મહિમા અધિક છે. કારણ કે અહીંયા તો કૃપાળુ પરમાત્મા છે, ત્યાં ન્યાયકારી પરમાત્મા છે. વ્રજવાસીઓ વૈકુંઠ જોઈ લીધું. વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા. અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવ. એટલે જ વ્રજવાસીઓ વ્રજ ઈચ્છે છે. અહીંયા આ બ્રહ્માનંદમાંથી કાઢી હવે ભગવાન સ્વરૂપાનંદનો અનુભવ કરાવશે. આइए पंचाध्यायी में प्रवेश करते हैं. सुखदेव जी वर्णन करता कहे, भगवान तारात्रि शरदोत्फुल्ल मल्लिका विक्षरन्तुम मनश्चक्रे योग माया मुपाश्रित. भगवान तारात्रि. ભગવાને એ રાત્રિને જોઈ. કઈ રાત્રિ? જે રાત્રિનું વચન ચીર હરણ લીલા સમયે ભગવાને આપ્યું હતું. કારણ કે ત્યારે એ લોકોએ જે વ્રત કર્યું, કાત્યાયની વ્રત, કાત્યાયની મહાભાગે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. પ્રભુ અમને પ્રાપ્ત થાય, આ જે આકાંક્ષા રાખી હતી એ રાત્રિને જોઈ. અને રાત્રિને જોઈ ભગવાન આવ્યા વૃંદાવનમાં. વિશાળ કદંબનું વૃક્ષ હતું, એની નીચે ઉભા રહી. ભગવાન અપી તા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે. મનને ધારણ કરી યોગ માયાનો આશ્રય કર્યો. યોગ માયાના અનેક અર્થ કર્યા.
કોઈ અર્થ કર્યો વેણુ, કોઈ અર્થ કર્યો રાધા, કોઈએ કર્યું યમુનાજી, અનેક પ્રકારના અર્થો કર્યા છે. અધર પર વેણુ પધરાવી, ત્રિભંગી રૂપ પરમાત્માએ ધારણ કર્યું. 3 જગ્યાએથી ભંગ કર્યો. ચરણથી ભંગ, ચરણથી વાંકા, કટીથી વાંકા, કમરથી વાંકા થયા, અને ગળાથી વાંકા, ગ્રીવાથી. ત્રિભંગી રૂપ ધારણ કર્યું. અધર પર વેણુ ધરી અને પ્રભુએ વેણુ નાદ કર્યો. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસ આજગ્મુરન્યો ન્યમલક્ષિતોદ્યમા સયત્ર કાંતો जवलोल कुंडला. कैसा गीत बजाया, अलौकिक काम को बढ़ाने वाला. લૌકિક કામ અને અલૌકિક કામમાં ફરક છે. અલૌકિક કામ શું છે? કૃષ્ણને પામવાની ઈચ્છા, એ જ ભક્તની કામના છે. વૃત્રાસુરે એ જ કહ્યું ને, પ્રભુને પામવાની કામના જાગે તો કેવી? અજાત પક્ષા ઇવ માતરમ ખગા. નાના ચકલીના બચ્ચા હોય, હજી પાંખ ફૂટી ન હોય, અને માને આવતી જુએ અને ચી 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 કરી ગજવી નાખે આકાશ, એવી કામના આપને મળવાની જાગે. બધું પાંખ ફૂટે પછી ક્યાં આવે છે? એટલે કે સ્તન્યમ યથા વત્સ તરાક સુધારતા. એક વાછરડું હોય અને ખેડૂતે બાંધી રાખ્યું હોય, માને ચરવા માટે જંગલમાં લઈ ગયો હોય, અને પાછી માને ચરતી આવતી જુએ અને વાછરડું છોડે, અને જે કૂદકાઓ મારે વાછરડું એની મા પાસે. પ્રભુ આપને મળવાની આવી ઉત્કંઠા મારી અંદર જાગે. પણ થયું કે દૂધ પીવાનું છોડે પછી માની પ્રતીક્ષા કરતા નથી, એટલે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણ્ણા. એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે, એ રીતે હું આપની પ્રતીક્ષા કરતો રહું. તો કહેતા ને, એક વ્યક્તિ નમાજ પડતો હતો અને વળ્યો હતો, એટલામાં એક પ્રિયતમા એના પ્રિયતમને જોયો, એટલે દોડી એને મળવા. અને દોડી તો ખબર ન પડી કે જે નમાજ પડતો એની પીઠ ઉપર પગ મૂકીને નીકળી ગઈ. પાછી વળીને આવી ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું, તને આટલું ભાન નથી, હું ખુદાની બંદગી કરું છું અને મારા પીઠ ઉપર પગ મૂકીને તું નીકળી ગઈ, ભાન નથી કે નીચે કોઈ હતું? ત્યારે પેલીએ કહ્યું, ક્ષમા કરજો, હું તો મારા લૌકિક પ્રિયતમને મળવા દોડી, તોય ભાન ન રહ્યું કે નીચે કોણ હતું. તમે તો તમારા અલૌકિક પ્રિયતમને મળતા હતા, તમને કેમ ભાન રહ્યું કે ઉપરથી કોઈ ગયું છે? હું તો પ્રિયતમમાં એવી ખોવાઈ ગઈ હતી, તમને કેમ ભાન રહ્યું કે ઉપર કોઈ પગ મૂકીને ગયું? જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે. આ કામના પ્રભુને મળવાની ગોપીઓ ભિન્ન ભિન્ન કાર્યમાં લાગેલી છે. કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ દૂધ પકવી રહી છે, કોઈ ઘરની સફાઈ કરી રહી છે, કોઈ બાળકોને ભોજન કરાવી રહી છે. જેવી પ્રકૃતિ એવી પ્રવૃત્તિ, મહાપ્રભુજી કહે. જુદા જુદા ગોપીજનોના ભેદ અહીંયા મહાપ્રભુજીએ બતાવ્યા, અને એટલામાં પ્રભુના વેણુનો સ્વર પહોંચ્યો ગોપીઓ પાસે. કે વ્રજમાં વાસલડી વાગી રે, કે વ્રજમાં વાસલડી વાગી રે, કે વ્રજમાં વાસલડી વાગી રે, કે વ્રજમાં વાસલડી વાગી રે. સૈયર झपकीने जागी, सैयर हूँ तो झपकीने जागी रे. के लगनी मोहन संग लागी रे, के लगनी मोहन संग लागी રે, કે વ્રજમાં વાસલડી વાગી, કે વ્રજમાં વાસલડી. ગોપીઓ ઘર છોડીને ભાગી છે કૃષ્ણની ઓર. કેટલાક સ્વજનોએ સાંકળ લગાવી દીધી, જવા ન દીધી. મહાપ્રભુજી એમને अंतर्ग्रहगता गोपीजनों कहा. ये अंतर्ग्रहगता गोपीजन ऐसी हैं जो मन से तो प्रभु के पास पहुंच गई, शरीर से नहीं पहुंच पाई. એવો તાપ થયો, બધા પાપ બળી ગયા, અમે પહોંચી ન શક્યા. ભગવાને બોલાવ્યા, અમે જઈ ન શક્યા. અને જ્યાં મન ભગવાનમાં લાગ્યું, એવો આનંદ થયો, બધા પુણ્યો ભોગવાઈ ગયા, ત્યાં જ એમનો ઉદ્ધાર થઈ ગયો. બધી જ ગોપીઓ દોડી છે જ્યાં પ્રભુ વેણુના સ્વર ભરી રહ્યા છે. બધી જ ગોપીઓ સામે આવીને ઊભી રહી ગઈ, અને પ્રભુ
આશ્ચર્યથી ગોપીઓ સામે જોવા લાગ્યા અને બોલ્યા, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનામયમ કશ્ચિત બ્રૂતાગમન કારણમ. સ્વાગત છે ગોપીઓ, આપ અડધી રાતના વનમાં કેમ આવ્યા? સ્ત્રીએ વનમાં આવવું ઠીક નથી, તમે પાછા ઘરે જાઓ. 10 શ્લોકમાં ભગવાન ધર્મોપદેશ કરવા લાગ્યા. અરે, પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, એની સેવામાં જ એનું કલ્યાણ છે. તમારા ભાઈ, બંધુ, પિતા બધા તમને શોધતા હશે, જલ્દીથી પાછા જાઓ. અનેક પ્રકારના ધર્મોપદેશ પરમાત્માએ કર્યા. ગોપીઓએ કહ્યું, તમે બોલી લીધું હોય તો અમે બોલીએ. હા, કહો. મૈવમ વિભો રતિ ભવાન ગદિતુમ નુસંસમ સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદમૂલમ. પ્રભુ બધું જ છોડીને આપના શરણે આવ્યા છે. આપ અમને કહો છો કે સ્ત્રીનો શું ધર્મ છે? આપ જે કહો છો બિલકુલ સાચી વાત છે. સ્ત્રીનો એ ધર્મ છે, પણ એક વસ્તુ ભૂલી ન જતા, જ્યારે વેણુના સ્વર મારા કાનમાં પડ્યા ને, દેહ બુદ્ધિ તો ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવ્યો છે. અને જીવાત્માનો એક જ ધર્મ છે, યો યદંશ સતમ ભજેત. જે જેનો અંશ હોય એને અંશીને ભજવું, એ જેનો ધર્મ છે. એટલે અમે તો અમારો ધર્મ નિભાવવા જ આપની પાસે આવ્યા છે. અમે કોઈ અધર્મ નથી કરી રહ્યા. અને આપ અમને કહો કે પતિની સેવા કરવી સ્ત્રીનો ધર્મ, વાત સાચી, પણ પ્રભુ દરેક જન્મમાં આ શરીરનો કોઈ જુદો પતિ હતો. કેટલા જન્મો લેતા લેતા આવ્યા, અને દરેક વખતે જ્યારે શરીર લીધું તો કોઈ પતિ હતો. દરેક સમયે શરીરનો પતિ જુદો હતો, પણ દરેક જન્મમાં આપના આત્માના પતિ તો આપ જ હતા. અને એટલે આપને ભજવા એ જ અમારો પરમ ધર્મ છે. आप ही हमारे आत्मा के पति थे हर एक जन्म में, और इसीलिए आपका भजन करना यही हमारा धर्म है. આપ કહો પિતા, ભાઈ, બંધુ, સખા બધા આપને ગોતતા હશે, વાત સાચી છે. વ્યક્તિઓને છોડ્યા છે, વૃત્તિ તો લઈને જ આવ્યા છે. હવે તો આપ જ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. હવે તો સર્વસ્વ આપ અમારા છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. એટલે જ મહાપ્રભુજી ચતુશ્લોકી નામના ગ્રંથમાં કહે, સર્વ ભાવે પ્રભુને ભજવા એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. પ્રભુ કહે, આપ અમને ધર્મ શીખવાડો છો, પણ દરેક ધર્મ ધર્મીને મેળવવા માટે હોય છે. કોઈ ગુલાબનો છોડ ઉગાડે, આજુબાજુની કાંટાની વાડ કરે, પણ વાડને સાચવવામાં એટલો બધો મશગુલ થઈ જાય કે છોડને પાણી પાવાનું ભૂલી જાય, તો એ તો મૂર્ખ કહેવાય. પ્રભુ આ બધા ધર્મો ધર્મીને પામવા માટે છે, આપને પામવા માટે છે. અને આપ સામે ઊભા હો અને અમે ધર્મ સાચવવા જઈએ તો અમારાથી મોટો મૂર્ખ કોણ? આપને ભજવા એ જ તો અમારો પરમ ધર્મ છે. અને પ્રભુ અમે અનંત જન્મોને તપ કરી અને આ ગોપી દેહને પ્રાપ્ત થઈને આવ્યા છે. કારણ કે 2 પ્રકારના ગોપીજન છે, ઋષિ રૂપા ગોપીજન અને શ્રુતિ રૂપા ગોપીજન. એક છે જે વેદની ઋચાઓએ ભગવાનના ગુણગાન ખૂબ કર્યા, પણ ભગવાનના સ્વરૂપનો અનુભવ ન કરી શકી. ત્યારે વેદની ઋચાઓ આવી પ્રભુ પાસે વિનંતી કરવા લાગી, આપના વિશે બહુ ગાયું, પણ આપનો અનુભવ ન કર્યો. કોઈ તમને હંમેશા રેસીપી આપી દે અને રેસીપી બધી મોઢે થઈ જાય તો સ્વાદ આવે? એ પ્રમાણે બનાવો ને મુખમાં મૂકો તો સ્વાદ આવે. ભગવાન આપના વિશે તો બહુ ગાયું, પણ આપને જ ન અનુભવ્યા. આપ કૃપા કરો, આપના સ્વરૂપનો અનુભવ કરાવો. ત્યારે પ્રભુએ કહ્યું, તમે બધા જ વેદની ઋચાઓ, શ્રુતિઓ, જ્યારે કૃષ્ણ સ્વરૂપે આવું ત્યારે ગોપીઓ બનીને આવજો. તે વેદની શ્રુતિઓ ગોપી બનીને આવી, એ છે શ્રુતિ રૂપા ગોપીજનો. ભગવાન રામચંદ્રજી જ્યારે દંડકારણ્યમાં પધાર્યા, ઋષિઓ જે મુક્તિ સુધીનો અનુભવ કરી ચૂક્યા છે, ભગવાનને જોઈને હજી કોઈ આનંદ પામવાની ઈચ્છા થઈ. પૂછ્યું કે અમે તો અંતિમ આનંદ મુક્તિનો અનુભવ કરી ચૂક્યા છીએ, છતાંય આપને અનુભવ, આપને જોઈને હજી શું પામવાની ઈચ્છા જાગે છે? ત્યારે ભગવાને કહ્યું, એ છે મારો સ્વરૂપાનંદ. તો કહું અનુભવ કરાવો, તો કે હમણાં તો મર્યાદા પુરુષોત્તમ છું, જ્યારે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ રૂપે આવીશ ત્યારે આપને અનુભવ કરાવીશ. ત્યારે તમે ગોપીઓ બનીને આવજો. તે વેદના જે ઋષિઓ હતા દંડકારણ્યના, એ જે ગોપીઓ બનીને આવ્યા, એ છે ઋષિ રૂપા ગોપીજનો. અને એટલે અહીંયા આ બધા ગોપીજનો કહે છે, અનંત જન્મોથી ભજીને
આ જન્મમાં અમે આપને પામ્યા છીએ, ચૂકવા નથી માંગતા. અને ત્યાં ગોપીજનો સાથે નિરુત્તર થયા છે. પ્રભુ લઘુ રાસનું દાન પ્રભુએ કર્યું છે. અને રાસ કરતા કરતા પણ ગોપીઓના મનમાં મદ આવી ગયો. વિચાર કરો, રાસ જેવી લીલા છે, ભગવાને હાથ પકડ્યો છે, તોય ગોપીઓના મનમાં અહંકાર આવી જાય તો આપણો તો હાથ છૂટે અનંત જન્મો થઈ ગયા છે. કેટલા જન્મો થઈ ગયા, ભગવાનનો હાથ છૂટે. આપણી ભીતર અહંકારની કેટલી સંભાવના હોય. અને એટલે હું તો હંમેશા કહું ને, એક હાથથી પ્રભુનો હાથ પકડ્યો હોય તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી જીવમાં અહંકાર ના આવી જાય, મદ ના આવી જાય. કારણ કે અહંકારથી ભયભીત રહેજો, ક્યાંક મને મદ ન થાય. ગોપીઓને મદ આવી ગયો. ઠાકોરજીએ વિચાર કર્યો, કૃપા કરી રહ્યો છું ને અહંકાર, આકાર તો મળ્યો પણ હજી પાત્રતા નથી, એટલે મારો ભગવદ રસ ટકશે નહીં. કાચો માટીનો ઘડો હોય, એમાં જળ ભરો ને તો બધું ટપ 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 પડી જાય. એને અગ્નિમાં પકવી નાખો તો પાત્રતા આવી જાય. ભગવાને વિચાર કર્યો, કૃપા તો કરી, પણ વિરહની અગ્નિમાં પકવીશ ને તો પાત્રતા પણ આવી જશે. તાસામ તત સૌભગ મદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતર ધીયત. બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. જો આપણે પણ ઠાકોરજી પ્રગટ દેખાતા નથી, અંતર ધ્યાન છે ને, કારણ ધ્યાનમાં અંતર છે. આપણી આંખો સંસાર જોવા ટેવાયેલી છે, ભગવાન જોવા ટેવાયેલી નથી. દરેક કણમાં ઈશ્વર છે, કણ દેખાય છે, ઈશ્વર નથી દેખાતો. દરેક ઘટનાઓમાં ક્યાંક ભગવદ ઈચ્છા છુપાયેલી છે, ઘટનાઓ દેખાય છે, ઈશ્વર નથી દેખાતો. જેમ કઠપુતલી ફરતી હોય ને તો કઠપુતલી દેખાય, પણ જેના હાથમાં દોરી છે એ ન દેખાય, ક્યાંક એ છુપાયેલો છે. અહીંયા બે કારણથી ગોપીઓ પ્રભુ અંતર ધ્યાન થયા. તાસામ તત સૌભગ, બે કારણ. પ્રશમાય, અહંકારનું પ્રશમન કરવા. ભગવાન કૃપા કરે ને તો કોઈની પાસે આપણો અહંકાર તોડાવે. અને જો બગાડ કરવાના હોય ભગવાન, તો 4 જણા એવા આજુબાજુ ગોઠવી દે કે તમારા જેવું તો કોઈ નહીં, તમારા જેવું તો કોઈ નહીં. અને જે ફૂલે એ ફાટે. ફૂલાવનારા લોકો આજુબાજુ ગોઠવી દે. એટલે ક્યાંક કોઈએ આપણા અહંકારને તોડ્યો તો માનવું ભગવાને મારા અધોગતિ થતા ભગવાને મને બચાવી લીધો. ક્યાંક ને ક્યાંક મારા ઈગો પર ચોટ લગાડી, કારણ ક્યાંક મને અહંકાર ના આવી જાય. અને અહંકાર ગુણવાનની ભીતર જ હોય. ક્યારે પણ કોઈ પણ પાપનું કે દુર્ગુણનો અહંકાર હોય, સદગુણનો જ હોય. નહીં તો ઘણીવાર લોકો અમને કહે કે અમે પાઠ કરીએ, કથા સાંભળીએ, સેવા, તોય અમને જ કેમ કે કરે બધા. જે કાંઈ નથી કરતા એને કોઈ નથી કહેતું. કારણ એ તમારી અંદર ગુણોના રત્નો પડ્યા છે. એક ઝવેરીનો દીકરો હતો, એને થયું કે મારે હવે પપ્પાના ધંધામાં જોડાઈ જવું છે. એટલે પપ્પાએ કહ્યું, ચાલ આ હીરા લે, બાજુના ગામમાં આપી આવ. અને સ્ટેશને ટ્રેનમાં મૂકવા પપ્પા પણ આવ્યા. સીટમાં બેઠો એટલે દીકરાને કેટલું સમજાવી, જો હીરા ખિસ્સામાં રાખજે, વારે ઘડીએ ચકાસતો રહેજે, જોતો રહેજે, એકલો મૂકીને જતો નહીં, સંતાડીને રાખજે, સુઈ ના જતો. 100 વાર ટોકી દીધો. એટલે પેલો દીકરો અકળાયો. જો સામે પણ પેલો દીકરો છે ને પપ્પા બેઠા છે, એ પપ્પા એને કઈ કહે છે, તમે મને 100 વાર ટોકી દીધો. ત્યારે પેલા કહ્યું, બેટા પેલો ફરવા જાય છે અને તારા ખિસ્સામાં હીરા છે, આટલો ફરક છે. જે દુનિયામાં ફરવા જાય છે એને કાંઈ કહેવાની જરૂર નથી, પણ જેના હૃદયમાં રત્નો સદગુણોના હીરા પડ્યા છે એને સાચવવા માટે ચેતવવા પડે છે. જેને કોઈ ગુણ નથી એને કહેવાની જરૂર જ નથી. કારણ કે દુર્ગુણોનો અહંકાર કોઈ, ક્યારે કોઈને એવો ઈગો, મારા જેવો ગુસ્સો કોઈ ના કરી શકે, આવો ઈગો હોય. મારા જેવો લોભી કોઈ ના હોય, આવો હોય. મારી જેવી ઈર્ષા કોઈ ના કરી શકે, આવો કોઈને ઈગો હોય. મારા જેવો દયાળુ કોઈ નહીં, એનો ઈગો હોય. મારા જેવો ઉદાર કોઈ નહીં, આનો ઈગો હોય. એટલે અહંકાર સદગુણ પેદા કરે છે. આપણી અંદર જે સદગુણ છે ને, આપણે લાગે બહુ ગુણ સારા છે, પણ ગુણવાન વ્યક્તિએ સાવધાન રહેવું, ક્યાંક માને આનો અહંકાર ન થઈ જાય. કારણ કે સમાજ તો પ્રશંસા કરે, પણ હંમેશા એમ માનવું ઠાકોરજી મારી પાસે કરાવનારા છે. તો પ્રશ્માય, ભગવાન અહંકાર હરી લે છે. અને પ્રસાદાય,
કૃપા કરવા માટે પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. ગોપીઓ ચારે બાજુ ગોતવા લાગી. હમણાં પ્રભુ અહીંયા હતા, ગયા ક્યાં? ચારે તરફ શોધતા, ક્યાંક પડેલા પુષ્પો દેખાયા. પ્રભુએ અહીંયા કોઈની વેણી ગૂંથી છે, આવો પ્રભુને શોધીએ. શોધતા શોધતા એમ લાગ્યું કોઈ એક ગોપીને ભેગા લઈ ગયા છે. એને પણ મદ આવ્યો તો પ્રભુ એને છોડી ગયા. નિકુંજમાંથી રડવાનો અવાજ સંભળાયો. ગોપીઓ શોધી રહી છે. અરે તને પણ મૂકી ગયા? હા, મને એમ થયું મારા એકલા પર કૃપા કરીને બીજા બધાને મૂકી દીધા. એકલા પર સેવાનો સૌભાગ્ય મળ્યું, એનો પણ મદ આવ્યો તો પ્રભુ મને પણ છોડી ગયા. ચારે તરફ રાત્રિના સમયમાં શોધતી ગોપીઓ પ્રલાપ કરી રહી છે. અનંત જન્મોના અંતરાય બાદ પરમાત્માના મિલનની આ ક્ષણ આવી હતી. માનો કોળીઓ મોઢામાંથી કોઈએ ઝૂંટવી લીધો હોય. કેટલા જન્મોનો આ તાપ છે. અને આપણને કોઈ દિવસ એમ થાય આ સેવા ક્યારેક મને કરવા મળે. રોજ આવતા હોય ને મનમાં એવો ભાવ થાય આવી માળા મને ક્યારે કરવા મળે, આવી સામગ્રી મને ક્યારે કરવા. અને સેવા છે ને, એક વસ્તુ યાદ રાખજો, ક્યારે છોડવી નહીં. એક દિવસ માટે પણ નહીં. કારણ કે એક દિવસ તમે એમ કહ્યું મારા બદલે તું કરી લેજે, અને ક્યાંક ઠાકોરજીને એને ગમી ગઈ ને એની માળા, તો તમારો વારો જ નહીં આવે. એટલે આવું રિસ્ક લેવું જ નહીં પ્રભુમાં, કે આજે હું નહીં જઉં તો મારા બદલે તું કરી આવજે. જ્યાં છોડ્યું અને એને ગમી ગયું. અને બીજી મહત્વની વાત તો એ, ઠાકોરજીને મારા હાથનું ગમે છે. રોજ મારી માળા, રોજ મારી સામગ્રી ધરે તો બીજાના હાથનું નહીં ફાવે એમને. લાવ હું જ જઈ આવું. આવો આગ્રહ જોઈએ, કેવો ભાવ જોઈએ. જો હું પ્રભુને સ્પર્શ નથી કરી શકતી કે નથી કરી શકતો, પણ હું જે ફૂલોને સ્પર્શું છું ને માળાજીમાં, એ ફૂલો દ્વારા મારો સ્પર્શ ઠેક ઠાકોરજીના શ્રીઅંગ સુધી જાય છે. તો હું પ્રભુને અડું એવો રોમાંચ ફૂલ અડે ને તો મને થાય છે. સીધી શ્રીઅંગની સેવા ન મળે, પણ માધ્યમ થકી પણ શ્રીઅંગ સુધી પહોંચી જવાય ને, તોય આપણા પર પ્રભુની ખૂબ કૃપા છે. તમને કોઈ ઠાકોરજીને આરોગવા દે? પણ ભંડારમાંથી તમે જુદું અનાજ ભંડારની સેવા કરો અને કાઢતા કાઢતા એમ થાય જો આ સખડી ઠાકોરજી આરોગશે, આ દાળ ઠાકોરજી આરોગશે. અને એ સમય એવો ભાવ થાય ને, તો ઠાકોરજી જ્યારે મુખમાં પધરાવે ને તો તમને યાદ કરે આ તો આ વૈષ્ણવે ભંડારની સેવા કરી હતી. ત્યારે ઠાકોરજી માળા ધરે ને, ત્યારે ધરે ભલે મુખિયાજી કે કોઈ આચાર્ય, પણ ધરતા ધરતા ઠાકોરજીને યાદ આવે આ ફૂલો તો આણે પરોવેલા છે. પ્રભુ કોઈની સેવા ભૂલતા નથી. પ્રભુ બધાને યાદ રાખે છે. નાનું પણ કરેલું પ્રભુ માટે બહુ મોટું છે. અને સેવા આવી ભાવથી કરવી. પેલાને તો આ થાક પરવવા મળ્યું, મને તો મણકા જ કરવા. મણકા કે થાક પહોંચવાના તો ઠાકોરજીના અંગ સુધી જ છે. એટલે કોઈ એવો આ ઠાગ્ર સેવામાં નહીં. રંચક પણ કોઈ એમ કે દોરો તમે લઈ આવો, દોરો લાયા ને એ પણ તમારી સેવા જ છે. એટલે સેવામાં લૌકિક બુદ્ધિ નહીં વાપરી, આ મોટું, આ વધારે સારું, આ આગળનું, આ પાછળનું ના. રંચક પણ મળીને એ મારું સૌભાગ્ય છે. આવો ભાવ રાખો. તો અહીંયા ગોપીજનો ચારે બાજુ શોધી રહ્યા છે, પ્રભુ અમને ક્યારે મળે. કચિત તુલસી કલ્યાણી, અરે તુલસી તુને પ્રભુ કો દેખા હૈ. એ અશોક તો શોકને હરનારો છું, તે મારા ઠાકોરજીને જોયા છે. અને કોળીઓ મોઢામાંથી કોઈ ઝૂંટવી લે. સેવામાં તમને હા પાડી, ચલો બેસો સેવામાં, અને એટલામાં કોઈ કહ્યું ના ના પેલા વૈષ્ણવ આવી ગયા છે, તમે રહેવા દો. ત્યારે કેવો તાપ આપણને થાય. અરે બસ મળતી જ સેવાને જતી રહી. કેવો વિરહ થાય. એમ ગોપીઓને એમ થયું અનંત જન્મોથી જે ક્ષણની પ્રતીક્ષા કરતા હતા, અને એક ક્ષણ આવીને પ્રભુએ જાણે કોળીઓ લઈ લીધો. શોધતા શોધતા પ્રલાપ કરવા લાગી ગોપીઓ, મારો શ્યામ મને જડતો નથી. મારો શ્યામ મને જડતો નથી. મારો શ્યામ મને જડતો શોધી રહી છે ગોપીઓ. કોઈ શ્યામ બતાવો, કોઈ શ્યામ બતાવો, કોઈ શ્યામ બતાવો, કોઈ શ્યામ બતાવો. મારો શ્યામ. શરદની રાત્રિમાં અનંત જન્મોના અંતરાય બાદ જે ક્ષણની પ્રતીક્ષા હતી, પ્રભુ ક્યાં જતા રહ્યા. પ્રલાપ કરતા પુકાર કરતા ગોપીઓ શોધે છે. પ્રભુ આપના વગરની આ રાત્રિ જાણે શરદની રાતમાં ચંદ્રમા ન ઉગ્યો હોય એવી વિરાન લાગે. શ્યામ વિનાનું જીવન સૂનું, શ્યામ વિનાનું જીવન સૂનું.
ચંદ્ર વિનાની રાતડી જેવું મારો શ્યામ મને જડતો નથી, મારો શ્યામ મને જડતો. ભેગી થયેલી ગોપીઓ યમુનાજીના તટ પર આવી વિચાર કરવા લાગી, કોણ પ્રભુને મેળવી આપે? થયું સંયોગીની શક્તિ તો યમુનાજી છે, મુકુંદ રતિ વર્ધિની તો યમુનાજી છે. શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે, જ્યાં યમુનાજી છે ત્યાં ઠાકોરજી છે. નિશ્ચિત યમુનાજીના તટ ઉપર તો પ્રભુનું મિલન ચોક્કસ થશે. બધી જ ભેગી મળીને 19 પ્રકારના ગોપીજનો આવ્યા છે યમુનાજીના તટ ઉપર. અન્ય કોઈ સાધન ન રહ્યું. ત્યારે થયું કે ગુણગાન જ એકમાત્ર સાધન છે. મહાપ્રભુજી સુબોધનીમાં કારિકા લખે છે, આ ગુણગાન ક્યારે કર્યા, કેમ કર્યા? સ્તુતિ કઈ છે? અષ્ટાવિંશે હરિર્ગાનમ સ્વભાવાદ અપરાધતઃ કૃતાવગ્ના ગોપિકા હિ સ્તોત્રમ ચકુર્યજતે. સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, 3 અધ્યાય પ્રક્ષિપ્ત એટલે 28મો ને 28 29 એમ પ્રકારતા પંચાધ્યાયનો જે પ્રકાર છે. આ ગુણગાન, આ સ્તુતિ કેમ કરી? પ્રભુના મિલન માટે. ભેગી મળેલી ગોપીઓ સાથે મળી પ્રભુને પુકાર કરવા લાગી, આइए हम भी अपने गोपियों के स्वर में स्वर मिलाएं. અને ગોપીઓએ ગોપી ગીતનું ગાન કર્યું. જયતી તેરીકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વગત્રહી દયિત દ્રશ્યતા દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સ્વામી ચિંબતે. पुकारिए मेरे साथ. ओ श्रीनाथ जी आवજો તમે વાટ જોઈ રહ્યા ક્યારના અમે. ગોપીઓએ શરૂઆત કરી જયતી, જય શબ્દ. મહાપ્રભુજીએ કહ્યું મંગલાર્થો અત્ર જય શબ્દ. માનો ગોપીઓએ મંગલાચરણ કર્યું, કૃષ્ણનો જય થાય. સેનાથી જયતી? વૈકુંઠાદ અધિકમ જયતી. જયતી તે અધિકમ જન્મના વ્રજ. આપના પ્રાગટ્યથી વ્રજ અધિક શોભાને પામ્યું છે. સ્વયં લક્ષ્મીજી વ્રજમાં અખંડ નિવાસ કર્યો છે. દયિત એ દયાલુ, દૃશ્યતામ પ્રગટ થાવ. ત્વયી ધૃતાસ્વત્વામ વિચિન્વતે. તમારે કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને ચારે ઓર શોધી રહ્યા છીએ. પ્રગટ થઈ જાઓ. વ્રજની મહિમા કહી. જોના વ્રજ, હવે મોટા મોટા મહાત્મા ઋષિ મુનિઓ વૈકુંઠ નથી ઈચ્છતા, વ્રજવાસ ઈચ્છે છે. કારણ કે વ્રજનું મહિમા જ્યારથી આપ પ્રગટ થયા ને ત્યારથી અનેક ગણી થઈ ગઈ છે. જો ને લક્ષ્મીજી પણ વૈકુંઠની રાણી છે, વ્રજમાં દાસી બનીને રહી છે. એ દયાલુ, દૃશ્યતા. આ આંખોને આપને જોવાની આદત પડી છે. ભલે ને જ્ઞાનીઓ કહે કે કણ કણમાં ઈશ્વર છે, અમારે કણ કણમાં વ્યાપેલો નથી જોઈતો. અમારે તો અમારી આંખોથી દેખાય એવો જોઈએ, કાનથી સંભળાય એવો જોઈએ, અમારાથી સ્પર્શાય એવો જોઈએ છે. એ દૈત દીક્ષુ તાવકાહ, અમે તમારા છીએ. જો ગીતાજીની શરૂઆત મામકાહ પાંડવા શૈવ, મારાથી થઈ. ગોપી ગીતની શરૂઆત તારાથી થઈ. જે આપણે બોલીએ ભગવાન એવું કરે. આપણે કહીએ મારું 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 મારું, તો ભગવાન કે તને ચોક્કસ મારું. અને આપણે કહીએ તારું તારું તારું, તો તને ભવસાગર તારું. કૃપા કરવાના 5 માધ્યમ પરમાત્માના છે. એ 5 માધ્યમોની અપેક્ષા ગોપીઓ કરે. પ્રભુ દ્રષ્ટિ દ્વારા કૃપા કરે, વાણી દ્વારા કૃપા કરે, હસ્ત દ્વારા કૃપા કરે, ચરણારવિંદ દ્વારા કૃપા કરે, નિજ ઈચ્છાથી મન દ્વારા કૃપા. અનેક પ્રકાર કૃપા કરવાના માધ્યમ છે. ગોપીઓ એક એક ઈચ્છા કરે છે, પ્રભુ આપનો કર કમલ અમારા મસ્તક પર પધરાવો.
વિરચિતા ભયમ વૃષ્ટિ ધૂર્યતે શરણમીયુષામ સંસ્કૃતેર ભયાત. અમને ભય છે સંસારનો. ક્યાંક અમારું મન સંસારમાં ન ફસાઈ જાય. અમે આપના શરણમાં છીએ. પ્રભુ આપનું ચરણારવિંદ કેવું છે. પ્રણત દેહી નામ એમ કહેતા ગોપીઓ ગાન કરતા બોલી પ્રણત પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ पुकारिए मेरे साथ दरेक नो अवाज ઓ શ્રીનાથજી બોલવાનો સમય છે તો બોલો. આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારના અમે. પ્રભુ આપના ચરણારવિંદ મારા હૃદયમાં પધરાવો ને. પ્રભુ કહે કે અરે એક સ્ત્રીને ચરણોનો સ્પર્શ કેમ કરાવું. શ્રીનિકેતનમ લક્ષ્મીજી સ્ત્રી નથી. એ ચરણારવિંદમાં આશ્રય કરી શકે તો અમે કેમ નહીં. અરે લક્ષ્મીજી તો ચતુર છે, તમે મૂળ છો. તૃણચરાનુગમ. શું તૃણચરો કરતા પણ અમે મૂળ છીએ. ગાયો આ ગોપો કરતા પણ અમે મૂળ છીએ. પણ મારા ચરણ કોમલ, તમારા હૃદય કઠોર. ફણી ફણાર્પિતમ. કાલીય નાગની ફણા ઉપર પધરાવી શકો તો અમારા હૃદયમાં કેમ નહીં. પણ તમારા હૃદયમાં અહંકાર છે, પાપ છે. પ્રભુ એટલે જ તો કહીએ કે પધરાવો, કારણ કે પ્રણત દેહી નામ પાપ કર્ષણમ. જે આપના ચરણારવિંદને નમન કરે એના પાપોનું શમન આપ કરી દો છો. અને એટલે ચરણ સેવાનું બહુ મહાત્મ્ય છે. સાંભળો વૈષ્ણવો, બીજું કાંઈ તમે બહુ ન કરી શકો તો એક સરળતમ ઉપાય તમને બતાવો. બીજું બહુ કાંઈ ન કરો તો રોજ બે હાથ જોડી ઠાકોરજીને પગે લાગો, વંદન કરો. નવધા ભક્તિમાં વંદન પણ ભક્તિ છે, પ્રણામ પણ ભક્તિ છે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભાગવતજીનો અંતિમ શ્લોક પ્રણામ છે. અને એનાથી શું થશે? સમસ્ત પાપોનો નાશ થઈ જશે. એક તમને પ્રયોગ બતાવું. રોજ ઠાકોરજીને વંદન કરો ને એક મનોરથ કરજો મનમાં, એક વિચાર કરજો, એક સંકલ્પ કરજો. 1 મહિનામાં ચોક્કસ તમારા સર્વ સંકલ્પો પૂર્ણ થઈ જશે. એટલી તાકાત ઠાકોરજીને પ્રણામ કરવા માત્રમાં છે. એટલી તાકાત છે વંદનમાં. પણ બસ એટલું યાદ રાખજો, જેને વંદન કરો એની વફાદારી પણ કરજો. જેને પ્રણામ કરો એની પ્રામાણિકતા રાખજો. એના થઈને એને વંદન કરજો. ભગવાન ચોક્કસ તમારા મનોરથોને પૂરા કરે. પ્રણામો દુઃખ સમનસ તમ નમામિ હરિમ પરમ. પ્રણામમાં બહુ તાકાત છે, વંદનમાં બહુ તાકાત છે. અહીંયા ગોપીજનો ગાન કરતા કરતા એક એક વસ્તુની આકાંક્ષા કરે છે. પ્રભુ જ્યારે સંધ્યાકાળનો સમય થાય અને ગાયોને લઈને આપ ગોકુળથી વૃંદાવનથી પાછા ગોકુળ પધારતા હો અને એ સમયે અમારી પાપણ બંધ થાય. અટતિ યદ ભવાન અન્નિ કાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલ કુંતલમ શ્રીમુખંચતે જડ ઉદીક્ષતામ પક્ષમકૃદૃશામ. જ્યારે ગાયોના વૃંદને લઈને આપ જ્યારે પધારો, હિયો હિયો ચરાવતા ગાયોને હટકટક ચરાવતા, આગે ગાય પાછે ગાય, હિત ગાય ઉત ગાય, ચારે બાજુ ગાયોથી ઘેરાયેલા પ્રભુ આપ વિવિધ પ્રકારના ખેલ કરતા જ્યારે ગોકુળ તરફ આવો, ક્યારેક ગાયોને દોવાનું નોજણું મસ્તક પર બાંધી લો, આંબાની મોહર ઉગી હોય તો તોડી અને મોહરને પાગમાં ખેંચી લો, ક્યારેક ગાયનું પૂંછડું પકડીને ઘસડાવ અને આખું શ્રેંગ ગોરજથી મંડિત થઈ જાય, ક્યારેક નાનકડા વાછરડાને ગળાને ભેટી પડો આપ. આવા ખેલ કરતા ગાયોની સાથે જ્યારે ગોરજથી મંડિત થયા હોય, કેશો વિખરાયેલા હોય અને અમે સંધ્યા આરતી લઈને ઊભા હોઈએ અને ત્યારે જ્યારે આપ પધારો ત્યારે એવા સુંદર લાગો. અને પાપણ બંધ થાય ને તો પાપણ બનાવનારા બ્રહ્મા પણ અમને જડ લાગે છે. અને આટલા પાપણ બંધ થવાનો વિયોગ પણ અમને યુગ વીતી ગયાના વિયોગ જેવો લાગે.
ब्रज में विरह चार प्रकारा. નંદદાસજી કહે 4 પ્રકારના વિરહ ગોપીઓને અનુભવ થાય. પલકાંતર વિરહ, દેશાંતર વિરહ, પ્રભુ જ્યારે મથુરા પધાર્યા. વનાંતર વિરહ, જ્યારે રોજ ઠાકોરજી ગૌચાણ કરવા પધારે. અને પ્રત્યક્ષ વિરહ, સામે જ ઠાકોરજી હોય અને ક્ષણવાર એવો વિચાર આવે કે પ્રભુ જતા રહેશે તો. આટલા વિચાર માત્રથી ગોપીઓ મૂર્છિત થઈને પડી જાય. અદ્ભુત વિરહના વર્ણન કર્યા છે. ગાન કરતા કરતા ગોપીઓનો કંઠ રૂંધાવા લાગ્યા. ભગવત ભાવ ઉત્કટ બની ગયો. પ્રલાપ કરતી ગોપી 14 આંસુએ રડવા લાગી. ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણ દર્શનની લાલસાથી ગોપીઓ જોર જોરથી રડવા લાગી. પ્રભુ મેળવવા છે. રડે તો દુનિયામાં બધા જ છે, પણ ભોગો માટે રડે છે. ગોપીઓ ભગવાન માટે રડે છે. અને ભગવાન માટે રડે છે. એ રડવું પણ સુખદેવજીને સુસ્વરમાં લાગ્યું. નહીં તો રડવું હંમેશા બેસુરું હોય, પણ ભગવાન માટેની આકાંક્ષા, એ કામના, એ તો જીવનનો ઉદ્ધારક કરનારી છે. જોર જોરથી જ્યારે રડવા લાગી, પ્રભુએ જોયું નિસ્સાધન થઈ છે ગોપીઓ. મહાપ્રભુજીએ કારિકા લખી, નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્ટતિ કશ્યચિત ભક્તાનામ દૈન્ય મે વૈકમ હરિતોષણ સાધનમ. પ્રભુ ક્યારે પણ કોઈ પણ સાધનથી રાજી થતા નથી. પ્રભુને પ્રસન્ન કરવાનું એક જ સાધન છે, એ છે ભક્તના ભાવનું દૈન્ય, દીનતા. જેટલી દીનતા અધિક, કારણ કે સેવાના 2 ફળ છે. તમારી સેવા, તમારી ભક્તિ, તમારું ભજન પ્રભુ સ્વીકારી રહ્યા છે. એનું પ્રમાણ શું, એનું લક્ષણ શું, કેમ ખબર પડે કે મારી ભક્તિનો પ્રભુ સ્વીકાર કરે છે? એના 2 લક્ષણ. એક, ધીરે ધીરે દીનતા આવવા લાગે. હૃદય દૈન્યથી ભરવા લાગે. વાણી, વચન, વ્યવહાર બધામાં દૈન્ય પ્રગટ થવા લાગે તો માનો મારી ભક્તિનો પ્રભુ સ્વીકાર કરી રહ્યા છે. અને બીજું, ભગવાનને યાદ કરીને હૃદય ઉભરાવા લાગે, આંખો છલકાવા લાગે, ભગવદ વિરહનો અનુભવ થવા લાગે તો માનજો ઠાકોરજી તમારી ભક્તિ સ્વીકારી રહ્યા છે. આ 2 લક્ષણ જ્યારે જીવનમાં આવે તો માનો ભાવ વધી. કારણ કે ભાવ વધે તો 3 વસ્તુ ઘટે. જ્યારે એવો પ્રસંગ વિવેકાનંદ પરમહંસનો આવે કે ભક્તિ વધે છે એમ ખબર કેમ પડે કે મારી ભક્તિ વધી રહી, કે 3 વસ્તુ ઘટે તો માનવું કે ભાવ વધી રહ્યો છે. એક, અહંકાર ઘટે. બીજું, અપેક્ષા ઘટે. લોકો પાસે ધીમે ધીમે જેને ભગવાનમાં શ્રદ્ધા થઈ જાય ને, એને સંસારની અપેક્ષા જ નથી રહેતી. તમે કુંભનદાસ, સુરદાસ, પદ્મનાભદાસ એક વાર્તા વાંચો, કોઈની પાસે અપેક્ષા નથી. અને ત્રીજું, અધિકાર ઘટે. અધિકાર કરવાની વૃત્તિ ઘટે તો માનવું કે મારી ભક્તિ વધી રહી છે. આ 3 વસ્તુ વધે તો માનવું ભક્તિ, ઘટે તો ભક્તિની વૃદ્ધિ થઈ રહી છે માનવું. ગોપીઓમાં દૈન્ય પ્રગટ્યું છે. પ્રભુને થયું કે હવે પાત્રતા સિદ્ધ થઈ છે. તાસામ આવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. કામદેવને મથનારા પરમાત્મા ગોપીઓના પરિકરમાં પ્રગટ થઈ ગયા. પીતાંબરધારી પ્રભુ છે. જોયા પ્રભુને દોડી છે ગોપીઓ. કોઈએ પાલવ પાથર્યો, કોઈએ હસ્ત પકડ્યા, કોઈએ ચરણ પકડ્યા, હાથ જોડીને પૂછ્યું, પ્રભુ કેમ અમને વિયોગ કરાવ્યો? દુનિયામાં 3 પ્રકારના લોકો હોય છે પ્રેમ કરનારામાં. એક, પ્રેમ કરે એને પ્રેમ કરે. બીજું, પ્રેમ ન કરે છતાંય પ્રેમ કરે. અને ત્રીજો, કોઈને પ્રેમ ન કરે. આ 3 પ્રકારના લોકોમાં આપ કેવા છો? ગોપીઓ પ્રશ્ન કરે છે. ભજતોનું ભજન તે એક એતદ્વિપરેયમ. આપ 3માંથી કયા? તો પ્રભુ કહે, ભજે ને ભજે, પ્રેમ કરનાર ને પ્રેમ કરે. આ તો વ્યવહાર છે, હું વ્યવહારુ નથી. ભગવાન વ્યવહારુ નથી, ભગવાન કૃપાલુ છે. ફરક એ જ છે. એક આપો ને ગણીને એક આપે એને કહેવાય વ્યવહાર. જૂના સમયમાંની આમ લગ્નમાં કવરને લખતા, આણે આટલા આપ્યા, આણે આટલા આપ્યા, લિસ્ટ કરનારા બાજુમાં જ બેઠા હોય. જે આપ્યું બધું લખતા જાય. કેમ લખે? કે વ્યવહાર કરવાની ખબર પડે. જેણે જેટલું આપ્યું એટલું. અને અમારો પરમાત્મા, તમે એક બીજ ભૂમિમાં વાવો અને હજારો કરીને પાછા આપે. આ અમારો ઠાકોરજી છે. રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. ભગવાન સર્વજ્ઞ છે, સર્વ વિષયોનો જ્ઞાતા છે, પણ એક વિષય બહુ કાચો છે. ભગવાનને ગણિત નથી આવડતું. પ્રભુનું મેથ્સ બહુ કાચું છે.
આ તો સારું થયું આપણે બધા ભક્તિ કરતા થયા તો શીખવાડ્યું 3 માળા કરીએ તો આટલું આપવાનું, 11 માળા કરીએ તો આટલું આપવાનું, આટલી એકાદશી કરીએ તો આટલું. ઠાકોરજી કહે સારું થયું તે મને કહ્યું, મને તો આવડતું જ નહોતું આ બધું. હું તો એક કણી કરે રાઈ જેટલું કરે અને મેરું જેટલું આપું, મારું ગણિત તો આવું છે. એટલે ભગવાન ગણી ગણીને કરતા નથી, માણસ ભજન પણ ગણી ગણીને કરે છે. હા, ગણતરીની પણ મહત્તા છે, પણ પ્રભુ વ્યવહારુ નથી. એટલે ક્યાંક તમારાથી કોઈ અપરાધ થઈ ગયો, તમારી વાટકી જોઈને કૃપા નહીં કરે કે આની દૂધની વાટકી આટલી એટલે આના પર આટલી કૃપા કરવી. આ પરમાત્મા નથી. એ તો વાટકી પીને પણ યશોદાજીનું સુખ આપે એવો ઉદાર પરમાત્મા છે. એટલે પ્રભુ વ્યવહારુ નથી, લૌકિક નથી. એટલે ક્યારે પણ ભગવાનના વિષયમાં લૌકિક જેવો વિચાર નહીં કરો. અરે આજે તો આમ કરવાનું રહી ગયું, હવે તો ઠાકોરજી માફ નહીં કર્યો. ના ના, ઠાકોરજી આવા નથી. દેવતાઓમાં અને દેવીના જ્યારે પૂજા પદ્ધતિ હોય એમાં વિધાનની મહત્તા છે. ત્યાં જે કરવું પડે કરવું જ પડે ને, તો દેવતાઓનો દોષ થઈ જાય. પણ આપણે ત્યાં દેવતા નથી, આપણે ત્યાં સ્વરૂપ છે, સાક્ષાત ઠાકોરજી છે. અને પ્રભુ કેવો કૃપાળુ છે. એક વસ્તુ યાદ રાખ, તમે માંગો ત્યારે નહીં આપે, તમને જરૂર હશે ને ત્યારે આપશે. કારણ કે આપણી માંગણી જરૂરતથી હંમેશા વહેલી હોય છે. આપણે સામર્થ્યવાન હોઈએ છીએ પણ એના પહેલા જ માંગે, પ્રભુ આ કરી આપો ને. પ્રભુ કે તને મેં 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, હવે ચોથું નથી માંગવું. ભગવાને સામર્થ્ય આપ્યું જ છે પુરુષાર્થ કરવાનું. એટલે તમે માંગો ત્યારે નહીં, તમને જરૂર હશે ત્યારે. દ્રૌપદી કહે કે ભગવાન શેરડી છોલતા હતા, આંગળી કપાઈ અને બધા દોડ્યા લેવા માટે, કારણ કે મહેલમાં ચીથરું ક્યાંથી મળે, ચારે બાજુ ફાફા મારે, આઠે પટરાણીઓ. અને દ્રૌપદીએ તો સાડી ચીરી અને બાંધી દીધું ને રાતના રૂક્ષ્મણીજીની પાસે ભગવાન છે, એક તાતણું એક તાર ગણે અને ભગવાન બોલ્યા 108. રૂક્ષ્મણી કે આ શું ગણો છો, તમને નહીં ખબર પડે. હવે ભગવાન ઈચ્છે તો બીજા દિવસે 108 સાડી લઈને દ્રૌપદીને ગિફ્ટ આપી દીધી હોત તો ઇતિહાસના પાને લખાત. પણ જ્યારે દ્યુત ક્રીડામાં દ્રૌપદીને પાંડવો હાર્યા છે અને ચીર ખેંચાય છે, મોટા મોટા વડીલો ઘરના બેઠા છે, પગે પડે છે ભીષ્મજી, ધૃતરાષ્ટ્ર, બધા જ બેઠા છે, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, બધા મસ્તક નમાવીને બેસી ગયા. અને હવે જ્યારે કોઈનો સાથ નથી, ત્યારે મારો દ્વારિકાનો નાથ આવી અને જ્યારે ચીર પૂરે ત્યારે ઇતિહાસના પાનાઓમાં લખાય. જ્યારે દુનિયા સાથ છોડી દેશે ને ત્યારે ભગવાન હાથ પકડી લેશે. તમને એમ લાગે હવે કોઈ નથી. આપણે ભગવાનને બસ એટલું જ યાદ અને મહેસૂસ કરાવવાનું છે કે તારા સિવાય અમારું કોઈ કરનારું નથી. જે દિવસે આટલું યાદ તમે અહેસાસ અનુભવ કરાવી દીધો ને, તમે ભાગતા રહેશો તો એ બેઠો રહેશે, તમે એના ચરણોમાં બેસી જશો તો એ તમારા માટે ભાગવા લાગશે. બસ એના છો, એના સિવાય મારું કોઈ નથી. આટલો અહેસાસ અપાવશો, એ જિંદગીભર દોડ્યા કરશે. આપણે તો એકવાર શરણું લઈએ, એ ઠાકોરજી હું તારો થયો અને તું મારો છું એ સાબિત કરાવવા, એ આપણને અનુભવ કરાવવા આખી જિંદગી ભગવાન આપણા માટે દોડતો રહે છે. હું બેઠો છું. જો દુનિયાની આ જ મજા છે, આ સંસાર વારે ઘડીએ આપણો વિશ્વાસ તોડે છે, છતાંય સંસાર પરથી વિશ્વાસ ઉઠતો જ નથી. અને ભગવાન હંમેશા આપણો વિશ્વાસ રાખે છે, છતાંય ભગવાનમાં વિશ્વાસ બેસતો જ નથી. જો તું ભગવાન હોય તો આમ કર, જો તું ભગવાન હોય, ભગવાન કે હું તો છું જ, તું ભક્ત છે સાબિત કર. હું તો ડગલે ને પગલે છું. આપણે હંમેશા ભગવાન છે એના માટે ભગવાનને કહીએ તું સાબિત કર. હું ભક્ત છું એ મારે સાબિત કરવાનું છે. ભગવાન તો છે જ. અહીંયા જ્યારે ગોપીજનો કહે, ભગવાન કહે હું વ્યવહારુ નથી, હું તો કૃપાળુ છું. હું તો નાસ્તિક પર પણ એવી કૃપા કરી શકું છું. હું જેના વર્ણનો વિચાર કરું એના પર કૃપા કરું. તો ન ભજે એને ભજે, તો મા બાપ. બાળકો ભલે પ્રેમ ન રાખતા હોય છતાંય વડીલો તો વડીલો જ છે. અને એટલે સમાજમાં વડીલોનો આદર થવું જરૂરી છે. અને જરૂર નથી કે આપણા જ ઘરના વડીલ હોય, સમાજમાં જે પણ વયોવૃદ્ધ છે એનું રિસ્પેક્ટ જાળવવું એ યુવાનોનું કામ છે. એ વડીલોને આદર આપતા શીખીશું, એ જ આપણા સંસ્કાર અને સંસ્કૃતિ છે.
કોઈ પણ વડીલ જ્યાં પણ દેખાય, અને યુવાનો બેઠા હોય તો કઈ હવેલીમાં પણ કોઈ પણ વડીલ દેખાય, આપણી પાછળ દર્શનમાં ઊભા હોય, તુરંત હાથ પકડીને આગળ કરો. અને આપણા કાર્યકર્તાઓ કરે જ છે, હવેલીના સંસ્કાર રહ્યા છે. જ્યારે પણ કોઈ વડીલ દેખાય તુરંત આપણા કાર્યકર્તાઓ હાથ લઈને આગળ કરે. આ જ આપણી સંસ્કૃતિ છે અને આ જ શોભા છે. મોટાઓનું માન જાળવવું એ નાનાઓની ફરજ છે. જો એ રિસ્પેક્ટ તમે નહીં જાળવો, કારણ કે તમારે મોટાઓ અપેક્ષા નહીં રાખે, પણ એ મોટાઓને મોટાઈ યાદ અપાવતા રહેવું એ નાનાઓની જવાબદારીમાં આવે છે. અને તમે વડીલ છો. અહીંયા જ્યારે કહ્યું પ્રેમ કરે ને ન કરનારને પણ, એ તો મા બાપ, હું એમાં પણ નથી, હું તો કલ્પવૃક્ષ છું. ભગવાને ગીતાજીમાં કહ્યું ને, જે રીતે મને ભજે હું પણ એને રીતે ભજું છું, કે જે રીતે ભજે એ પ્રકારે હું પણ એને ભજું. જેનો જેવો ભાવ લઈને આવશે એ રીતે એના ઉપર હું કૃપા કરીશ. કોઈ એમ કે દુનિયામાં બધાને જમાડનારો પરમાત્મા છે, તો હું એવો છું. કોઈ એમ કે મારો લાલન છે, એને ભૂખ લાગી હશે, લાવો ભોજન ધરું, તો મને ભૂખ પણ લાગે છે. જેવા ભાવ લઈને તમે જશો, ઠાકોરજી એવા થઈને આવશે. તો અહીંયા પ્રભુ જ્યારે કહેવા લાગ્યા, મહારાસની રાત્રિ છે, શરદનો ચંદ્રમા છે, પ્રભુએ કહ્યું એ રાત્રિ આવી ચૂકી છે. મારા સ્વસ્વરૂપનું સ્થાપન 5 પ્રકારે પરમાત્માએ કર્યું છે. અને કાલિંદીના તટ કિનારે રાસ મંડળ રચાયું છે. દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો, એકે પખાવજ લીધી ગોપીએ, એકે વેણુ લીધી, એકે ઝાંઝ લીધી, અને મહારાસનું દાન પરમાત્મા વૃંદાવનમાં કરી રહ્યા છે. પાપ કરવા જાઓ ત્યારે થોડોક સમય આપો, ઉતાવળ ન કરો. જો ઘણીવાર પાપની વૃત્તિઓથી મુક્ત થવું બહુ અઘરું છે. પ્રભુને એમ જ કહેવું, પ્રભુ પાપ કરવાનો વિચાર મનમાં જતો નથી, પણ જ્યારે જાઉં ને ત્યારે તું સંજોગો વિપરીત કરી નાખજે, એટલે હું પાપ કરવામાં સફળ ન થાઉં. કારણ કે આ પાપની વૃત્તિઓથી બચવું બહુ અઘરું છે. કારણ કે પાપ ખરાબ છે તો ખબર છે, પણ પાપ ગમે છે એ ખબર છે. પાપે ચ કર્મણી, દ્રોહે પાપે ચ કર્મણી. અમુક કામમાં ધૈર્યવાન વ્યક્તિ સારો વિચાર આવે તો બહુ ટાઈમ ના આપો, તુરંત કરી લો. ખોટો વિચાર આવે તો એક દિવસ આપો, લોકો એને ફેરવી નાખશે. ઘણીવાર પ્રતિકૂળતાઓ પાપમાંથી આપણને બચાવતા હોય છે. એટલે ભગવાનને એમ કહેજો કે પાપ કરવાની ક્યારે અનુકૂળતા મને ન થાય એવી કૃપા કર. કહું મલ્લયુદ્ધ અહીંયા રાખો, અહીંયા ધનુયજ્ઞનું આયોજન કરો ને અહીંયા એમને બોલાવો, અને મલ્લો એમને મારી નાખે તો તમારું નામ પણ નહીં આવે. વાત બહુ ગમી, કોને લેવા મોકલું? અક્રૂરજી પર પસંદગી ઉતરી, તમે પધરાવવા જાઓ. અને અક્રૂરજીને તો એટલો આનંદ થઈ ગયો, પ્રભુને પધરાવવાની સેવા મને મળી. આખી રાત એને નીંદ ના આવી. બીજા દિવસે સવારે ઉઠી રથને તૈયાર કર્યો, અને ગડ 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 તો રથ આગળ વધ્યો. રથ તો ધીમે ચાલે છે ને મનોરથો ઉતાવળા ચાલે છે. ઘણી વાર આપણો મનોરથ હોય ને અને ટ્રાફિકમાં ફસાઈ જઈએ, એમ થાય જલ્દી ક્યારે પહોંચી, એવું થાય ને. ગાડી ધીમે જતી હોય પણ મન વધારે ઉતાવળું જતું હોય. આ તો મનોરથ છે. અહીંયા જ્યારે અક્રૂરજી આવ્યા છે, સંધ્યાકાળનો સમય થયો, નંદ બાબાએ સ્વાગત કર્યું છે, એ બાજુ યશોદાજીને મળ્યા, બધાને મળે, બધાનું અભિવાદન ઝીલે, પણ અક્રૂરજીની આંખો કોઈને શોધી રહી છે. ન રહેવાય. હું પૂછ્યું, લાલન ક્યાં છે? અરે હમણાં તો સંધ્યાકાળનો સમય, ખીરકમાં ગાયોનું દોહન કરતા હશે, હું દર્શન કરવા જાઉં. ભલે ને આપ જાઓ ને. અક્રૂરજી આવ્યા અને જોયું ને અવાક બની ગયા, ભાવ વિભોર થઈ ગયા. પ્રભુ ગાયનું દોહન તો કરે છે, પણ એટલી ભૂખ લાગી છે ને પેલા પાત્રમાં સીધી મુખમાં પિચકારીઓ મારે છે, અને એની પણ બૂંદો મુખમાં એવી લાગી છે માનો રાતના સમયે તારાઓ ચળકતા હોય એવું મુખારવિંદ લાગે. જ્યાં અક્રૂરજીને જોયા દોડતા પ્રભુ ગયા, ચરણોનો સ્પર્શ કરવા જાય ને છાતીએ લગાવી લીધા. ભોજન કરવા માટે બધા બિરાજ્યા છે, અને અક્રૂરજીએ કહ્યું કે પ્રભુને પધરાવા આવ્યો છું, કંસ રાજાનું આમંત્રણ છે. પ્રભુ તો કહેવા લાગ્યા, હા ઘણા દિવસથી અમને મથુરા નગરી જોવી છે, આ બહુ સારો સમય છે. બાબા હું જાઉં? બાબા કે તને એકલો કેમ જવા દઉં? ના બાબા, મારી બહુ ઈચ્છા છે, મને હા પાડો. બહુ જીદ કરી તો બાબાએ કહ્યું, ઠીક છે, જલ્દી પાછો આવજે. અને હવે જોયું યશોદાજી સામે, અને યશોદાજીએ મુખ ફેરવી લીધું. મૈયા હું મથુરા જાઉં? અરે લાલા રોટી તો ખા, એમ કરીને વાત ફેરવી દે. મૈયા મથુરા જાઉં? અરે લાલા ઓર દૂધ પી લે. વાતે વાતે વાત ફેરવે એટલે હાથ પકડ્યો મૈયાનો. મૈયા હું મથુરા જાઉં? હૃદય ભરાઈ ગયું. યશોદાજીનું લાલન, એક રાત્રિ પણ તને એકલો ક્યાંય નથી રાખ્યો, કેમ કરીને મથુરા જવા દો? ના મૈયા, મારે મથુરા નગરી જોવા જવું છે, મને જવા દે, તને મારી સોગંદ છે. માં કહેવા લાગી, તું જાય એનો વાંધો નથી, પણ હૃદયના ખૂણામાંથી એક અવાજ એવો આવે છે કે એક વાર તું વ્રત છોડીને જઈશ ને પછી ક્યારે પાછો નહીં આવે.
ના માં, હું વચન આપું છું જલ્દી પાછો આવીશ. અને ત્યાં તો સમાચાર મળ્યા આખા ગોકુળમાં અને વ્રજમાં સમાચાર પહોંચી ગયા કે કૃષ્ણ વ્રજ છોડીને મથુરા જઈ રહ્યા. સવારનો સમય થયો ને ગોપીઓના ટોળા ને ટોળા ઉમટ્યા નંદ બાબાને મહલમાં. ઘેરી લીધો છે રથ. અક્રૂર, તું તો ક્રૂર છું, તારું નામ કોણે અક્રૂર રાખ્યું? અમારા પ્રાણને ઝૂંટવીને જાય છે. પ્રભુ બધાને સમજાવે છે. રથ પર સવાર થયા, રથની લગામ ખેંચાઈ, દોડી રહી છે ગોપીઓ પાછળ. પ્રભુ સમજાવે છે રહેવા દો. રથ આગળ આગળ જાય. બાજુમાં બેસેલા રાધાજીને જોયા ખૂણામાં. અક્રૂરજીને કહ્યું રથ ઉભો રાખો. પ્રભુ નીચે ઉતર્યા. રડતા જોયા રાધાજીને. પ્રભુએ કહ્યું કે બીજી ગોપીઓ રડે તો સમજાય, રાધા તારી આંખમાં આંસુ કેમ? હું ને તું કઈ જુદા છીએ, તું કેમ રડે? પ્રભુ આપ પધારો છો કે હા, અવતાર કાર્ય કરવાનું છે. શું એવું ન થઈ શકે કે હું ને તમે આપણે બંનેના લગ્ન થઈ જાય? પ્રભુ કે સંભવ નથી. પણ કેમ? પ્રભુ કે લગ્ન કરવા માટે બે જણા જોઈએ, હું ને તું તો એક જ છીએ. રાધા ને કૃષ્ણ જુદા હોય તો વિવાહ થાય ને. રાધા ને કૃષ્ણ તો એક જ તત્વ છે. પ્રભુનો રથ આગળ ચાલ્યો છે. પધાર્યા છે મથુરા. અક્રૂરજી કહ્યું મારા ઘરે પધારો. પ્રભુ અમારે તો મથુરા નગરી જોવા જવું છે. પણ આવા વસ્ત્રોમાં, એટલામાં તો સખાઓ પાછળથી આવી ગયા. થયું કે શહેરને યોગ્ય કપડાં મળે તો જવાય. એટલામાં કંસનો ધોબી જતો જોયો. અરે તું અમને વસ્ત્ર આપીશ? કંસ રાજાનું પોટલું ભરીને જતો હતો. પેલો કે અરે તમે ગામડામાં રહેનારા લોકો આવા કપડાં જોયા છે? જેમ તેમ બોલવા લાગ્યો ને પ્રભુને યાદ આવ્યું, આ તો એ જ રામા અવતાર વાળો ધોબી છે. એક થપાટ મારી ત્યાં જ ઉદ્ધાર થઈ ગયો. અને જ્યાં પોટલું ખોલ્યું ને કંસના કપડા, એકે તો પજામો કાઢ્યું. બીજા સખાએ કહ્યું કે કનૈયા, એ આ તો કોઈ પંડાલનો ગેટ લાગે છે. અરે આ ગામડામાં આ લોકોને કપડાની ખબર. બે એક પજામામાં ઘૂસ્યા, બીજા બાયમાં ઘૂસ્યા. પ્રભુ કે અરે વસ્ત્ર બરાબર થાય તો કંઈક થાય. એટલામાં સામે દરજી બેઠા હતા. પૂછ્યું કે તમે વસ્ત્રની સેવા કરશો, બદલામાં શું આપશો? સારૂપ્ય મુક્તિ. એક વાર વસ્ત્ર સેવા કરી તો સારૂપ્ય મુક્તિ મળી. જે નિત નવીન વાઘા ઠાકોરજીના બનાવે, ઠાકોરજી એને શું નહીં આપે? વસ્ત્ર ઠીક કરી દીધા. થયું માળાજી મળે. સુદામા નામનો માળી આવ્યો. શું આપશો? ભક્તોમાં સૌહાર્દ આપો. એક વાર માળા બનાવી, એને અનન્ય ભક્તિ મળી. તો આ નિત નવીન માલા જે ઠાકોરજીની બનાવે, ઠાકોરજી એને શું નહીં આપે? આ કથાઓ આપણને પ્રેરણા આપે છે ને. એક વાર જો સેવા કરી તો આવું ફળ, તો રોજ જે માળા કરે એને કયું ફળ મળે? કોઈ સજાવટ કરે, વસ્ત્ર કરે, માળા, એને ઠાકોરજી કેવા સુંદર ફળ આપે છે. થયું કે માળા મળી ગઈ, ચંદન મળે. એટલામાં ત્રિવક્ર આવી, વાંકી ચૂકી. અરે સુંદરી, તું ચંદન આપીશ? બોલ્યા એ કરી બતાવ તો આપો. અને ચંદન સવારે કર્યું, પગથી પગ દબાવ્યો, થોડી ખેંચી, સર્વાંગ સુંદરી થઈ ગઈ. કહ્યું આ પધારો મારા ઘરે, તારા મનોરથ પછી પૂરા કરીશું. અમારે તો કૃપા કરવી છે. મથુરા નગર કી ડગર મેં ચલ્યો જાત પાયો હરી હીરા. બ્રજ ભક્તો, મથુરા વાસીઓ દર્શન કરે. આ એ જ કૃષ્ણ છે ને જેને અઘાસુર માર્યા? અરે આ જ છે ને જેને પૂતના મારી? આ એ જ છે ને જેને રાસ કર્યો? બધા અટારીઓમાં, ઝોખામાં, ઝરૂખામાં આવી પુષ્પની વર્ષા કરે છે. અને પ્રભુ મથુરાના બજારમાં પરિભ્રમણ કરે. એવી સુંદર શોભા. બીજો દિવસ થયો. ધનુર્યજ્ઞનું આયોજન કર્યું છે. આખી મથુરા નગરીને શણગારી છે. નગારાઓ વાગે ડમ 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 ડમ. અને અહીંયા દાઉજીને લઈને પ્રભુ પધારે છે. કુલિયા પીડ હાથી બહાર ઉભો છે ભગવાનને મારવા. પકડ્યો સૂંઢથી, ગોળ 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 કરીને ફેંક્યો. બંને દંતને ખભામાં લઈ દાઉજી અને કૃષ્ણ પ્રવેશ કરે છે. અનેક મલ્લોને તૈયાર રાખ્યા. સમસ્ત મથુરાવાસીઓ ગોઠવા ગઈ ગયા છે. જેનો જેવો ભાવ એવા દર્શન થઈ રહ્યા છે. સલ, તોસલ, કૂટ, ચાણૂર, મુષ્ટિક, પાંચે મલ્લો તૈયાર. એક પછી એક આવે, ભગવાન પછાટ કરે, એકને ગોળ ગોળ કરીને ફેંકે. તાઉજીએ કહ્યું વો રહા કંસ મચાન પર. પકડ્યો કંસને, પછાડ્યો. છાતી પર બેસીને જે મારવા જાય એવો ભય લાગ્યો કે ભયને કારણે જેનો ઉદ્ધાર થઈ ગયો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઉગ્રસેનને રાજા બનાવ્યા. નંદ બાબાને કહ્યું કે હું પાછો વ્રજમાં નહીં આવું. અહીંયા 64 દિવસમાં 64 વિદ્યા ત્યાં સાંદીપનીના આશ્રમમાં જઈને પ્રાપ્ત કરી છે. અનેક પ્રકારના અહીંયા વ્રજના વિરહનું વર્ણન આવ્યું. ગોપીઓ વિરહમાં ઝૂરી રહી છે. પ્રભુનો જન્મ દિવસ છે એક દિવસ.
બધા દૂર દૂરથી રાજા મહારાજાઓ વધાઈ આપવા આવ્યા છે. આખો સભાખંડ ભરાયો છે. દૂર દૂરથી ઉત્તમ ભેટો લઈને બધા આવ્યા છે. અને ઉદ્ધવજી ભગવાનના પ્રધાન ને સખા ચારે બાજુ ગોતે કે આ કૃષ્ણ ગયા ક્યાં. આખા મહેલમાં ફરી વળ્યા. છત પર ગયા તો જોયું ભગવાન ગોકુલ તરફ દ્રષ્ટિ કરીને આંસુ સારી રહ્યા છે. પ્રભુ આપની આંખમાં આંસુ? જન્મદિવસ છે આપનો, આવા સમયે સારું, પણ આપ રડો છો કેમ? ઉદ્ધવ મોએ બ્રજ બિસરત ના, બ્રજ ભૂલાતું નથી. રાતના શું ને મારી માનો અવાજ મને સંભળાય. ચોકી ચોકીને જાગી જો, રડતી ગાયો મને દેખાય, મારી ગોપીઓ મને દેખાય. નંદ ભવને માતા યશોદાજી સાવરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ ભવને માતા યશોદાજી સાવરે. આ તમારા ઠાકોરજી પણ બીજે પધરાઈને જાઓ ને તો ઠાકોરજી આ રોજ ગાતા હોય, તમને યાદ કરતા હોય. આપણે ભલે ભૂલી જઈએ, ઠાકોરજી આપણને ક્યારે ભૂલતા નથી. 24 કલાક એમના મનમાં તો આપણે જ હોઈએ છીએ. આપણા મનમાં એ 24 કલાક નથી હોતા. એનો પ્રેમ આપણા કરતા અનેક ગણો છે. હંમેશા એમ વિચારવું એ મારા વગર એને નહીં ગમે, આપણા વગર એને ગમતું નથી. ઉદ્ધવ મને નંદ બાબા યાદ આવે, યશોદાજી યાદ આવે. ભોજન કરવા બેઠો હું ને માખણ પડ્યું હોય, 56 ભોગ સ્વાદના ભરેલા, 56 ભોગ સ્વાદના ભરેલા. માખણને રોટી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા યશોદાજી સાવરે. અરે ઈશ્વરને કેવો વિયોગ, જેનો ક્યાંક અભાવ હોય એને વિયોગ થાય. આપ તો કણકણમાં છો, આપનાથી કોણ દૂર છે? આપ તો બધાની ભીતર છો. જ્ઞાનોપદેશ આપવા લાગે. ભગવાન કહે મારા ભક્તો વિયોગમાં ઝૂરે છે બ્રજમાં. એમ કર ઉદ્ધવ, આજ તે મને કહ્યું ને બધું એમને કહી આવો, એમને સમજાઈ આવો. ભણેલા હોય ને ભણાવવું બહુ ગમે. હા સમજાઈ દઈશ. 4-5 હમણાં વેદોના પ્રમાણ આપીશ એટલે ગળે ઉતરી જશે. ભગવાનને થયું કે આ રોગ મોટો છે, મારા કામનો નથી. આ દર્દી મોટા ડોક્ટર પાસે મોકલું. અને મોકલ્યા ગોપીઓજનો પાસે. હું તો પ્રેમનો ક્યાંક પાત્ર છું. પ્રેમનો રસ તો ગોપીઓના હૃદયમાં છે. હું તો એ રસનું પાત્ર છું કૃષ્ણ, પણ એ રસ તો ગોપી છે. જાઓ સંદેશ દે કરાવો. ભગવાને પોતાનો રથ આપ્યો, પોતાનો મુગટ આપ્યો, પોતાનો પીતાંબર. અને દૂરથી જ્યારે ઉદ્ધવ આવ્યા ને, અને ગોપીઓને એક ક્ષણ એમ લાગ્યું કૃષ્ણ દેખ, લલિતા કૃષ્ણ આ ગયે, વિશાખા દેખ કૃષ્ણ આ ગયે, ચંદ્રાવતી દેખ કૃષ્ણ. બધી ગોપીઓ દોડી છે. નિરોધ લક્ષણ ગ્રંથમાં મહાપ્રભુજી વર્ણન કરે, ઉદ્ધવા ગમને જાતા ઉત્સવો સુમહાન યથા. ઉદ્ધવજી આવ્યા ને જે ઉત્સવ થયો, દોડી અને નજીક પહોંચી તો ઉભા ઉભા ઉભા. આ કૃષ્ણ નથી લાગતો, કોઈ બહેરૂપિયો લાગે છે. એનો રથ અને મુગટ લઈને આવી ગયો છે. એટલામાં એક ભમરો ગુનગુન 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 કરતો ભરવા લાગ્યો. ગોપીઓ પાસે આવે, પાછો ઉદ્ધવ પાસે જાય, પાછો ગોપીઓ પાસે. અને ભમરને નિમિત્ત બનાવીને જે ગીત ગાયું એ ભ્રમર ગીત છે. મધુપકે તો બંધો માસ પશાંગરી સપત્ન્યાહ. હે મધુપ, દૂર થા, માસ પશાંગરી અડતો નહીં અમને. તું અમારા શોક જે મથરામાં છે ને, એના ગળામાં રહેલી માળાના પુષ્પના પર બેસીને રસ લઈને આવ્યો, એનો પરાગ ચોટેલો છે. તું અડતો નહીં અમને. તેઓ તારો માલિક જેવો એવો જ તું છું. એ કોઈનો થયો નહીં, તુંય કોઈનો નથી. 10 શ્લોકમાં જે સંભળાવવાનું હતું બધું સંભળાવી હૃદય ઠાલવીને રડવા લાગી ગોપીઓ. પણ જેવો પણ હતો એ અમારો પ્રાણ છે, એના વગર જીવવું સંભવ નથી. ઉદ્ધવજી કહેવા લાગ્યા, હા એણે જ તો મને મોકલ્યો છે. એના માટે એણે પત્ર મોકલ્યો છે તમારા માટે. શું મોકલ્યું છે? પત્ર. અરે ઉદ્ધવ, પત્રો તો એના આવે જે ક્યાંક બહારગામ ગયા હોય. અમારો કૃષ્ણ તો સંકલ્પ લઈને બેઠો છે, વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. વ્રજ છોડીને એક ડગલું જતો નથી. કૃષ્ણ ક્યાં છે? જો મન में तन में और नैनन में फाको का संदेश. જે અંતઃકરણમાં રહેતા હોય એ ચિઠ્ઠીઓ ના લખે ઉદ્ધવ, એ તો અમારા રોમ રોમમાં રમે છે.
એ તારો હશે મથુરા વાળો, અમારો તો હમણાં ગાયો ચરાવવા ગયો, જો સંધ્યાકાળ થયો ને હમણાં આવતો હશે. ઉદ્ધવને થયું આ બધી પાગલ થઈ ગઈ છે. અરે દેખ ઉદ્ધવ અભી આ રહા હોગા, અભી નંદ બાબા કી બડી બડી શ્વેત ગાયें આएंगी. ટોળા ને ટોળા આવશે અને અધર પર વેણું પધરાવીને એમને ચરાવતો ચરાવતો હમણાં આવશે. જ્યાં બોલ્યા ધોળી ગાયો, એટલામાં તો શ્વેત ધોળી સફેદ ગાયો, જેના સુવર્ણના સિંગ અને સોનાની ઘંટડી, હજારો ગાયોના ઝુંડ આવવા લાગ્યા. જોવા લાગ્યા ઉદ્ધવ આ તો બોલે છે થાય છે, અને ગોરજની ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જો ઉદ્ધવ હમણાં ગાયો હટશે અને વચમાં અમારું શ્યામ સુંદર દેખાશે. અને જ્યાં ગાયો હટી અને અધર પર વેણું પધરાવીને વેણુના સ્વર ભરતા પ્રભુના દર્શન ઉદ્ધવને અવાક બની ગયો. ઉદ્ધવ આ મારી કલ્પના છે કે વ્રજનો કૃષ્ણ કોઈ ઓર છે, આ ગોપીઓનો ઠાકોર કોઈ ઓર છે, મથુરાનો તો જુદો છે, ક્યાંક ગોપીઓને એમના હૃદયમાં બિરાજે છે. અમારે તો ભગવાનના ચરણ ગોતી અને પછી વંદન કરવું પડે. ગોપીઓનો ભાવની એવી ઉચ્ચતા છે કે જ્યાં મસ્તક નમાવે ત્યાં ઠાકોરજીએ ચરણ પ્રગટાવવા પડે. એવી ભક્તિની તાકાત આ ગોપીઓમાં છે. પ્રેમના રંગે રંગાયા ઉદ્ધવ છેલ્લે કહ્યું રાધા ક્યાં છે, એને મળીને જાઉં. પ્રભુ એને બહુ યાદ કરે છે. એ વૃક્ષની નીચે બેઠી એ રાધા છે. રાધાજી નેત્રો બંધ કરીને બેઠા છે. ભગવાન મોકલેલા ઉદ્ધવ આવ્યા ને કહ્યું કૃષ્ણ તમને બહુ યાદ કરે છે, તમારા માટે પત્ર લખ્યો છે. સ્મિત કરવા લાગ્યા રાધાજી. કહ્યું ઉદ્ધવ મારી આંખમાં જો. અને ધીમે રહીને નેત્રો ખોલ્યા અને કૃષ્ણ રાધાની આંખમાં દેખાયા. ઉદ્ધવ થયું કે રાધા અને કૃષ્ણ બે જુદા લાગે છે. રાધાના તો રોમ રોમમાં કૃષ્ણ છે. સાષ્ટાંગ દંડવત કરી દીધા. વંદે નંદ વજસ્ત્રી નામ પાદ રેણુમ અભિક્ષણ સહ. ધન્ય છે આ ગોપીઓની ચરણ ધૂલી જે ત્રિલોકને પાવન કરી રહી. એવા અવગાહન કર્યા. પાછા આવ્યા અને કૃષ્ણ બેઠા છે એકલા સભામાં, કોઈ નથી. પીતાંબર ધરી શાંતિથી બેઠા છે. ઉદ્ધવજીએ કહ્યું કે તમારા જેવો કઠોર મેં કોઈ નથી જોયો. અહીંયા શું કરો, આપને પ્રેમ કરનાર તો બ્રજમાં છે. રાધાજી આપને યાદ કરે છે. ઉદ્ધવ મારી સામે જો. જ્યાં જોયું પીતાંબર કાઢ્યું અને રૂવાડે રૂવાડે રાધાજીના દર્શન થઈ ગયા. થયું આ રાધા ને કૃષ્ણ આ ભેદ મારી આંખોના છે, તત્વતઃ તો બંને એક જ છે. અનેક પ્રકારના વર્ણન અહીંયા આવ્યા. આગળ અન્ય લીલાઓને વર્ણન આવ્યા. 17 વાર ચડાઈ કરી, અસ્થિ અને પ્રાપ્તિ, કંસની પત્નીઓ રડતી રડતી પિતાને ત્યાં થઈ. જરાસંઘ આવ્યો, કાલયવનને ભેગો કર્યો. 18મી વાર રણ છોડીને ભાગ્યા રણછોડ. અને પાછળ પાછળ કાલયવન આવે. ગિરનારની ગુફામાં ભગવાન ગયા અને ત્યાં મુચુકુંદ મહારાજ સૂતા હતા. પોતાનું પિતાંબર ઉડાડી દીધું. પેલાને એમ થયું કે ભગવાન સૂતા છે ને એમને વરદાન હતું, એમને જે ઉઠાડે બળીને ભસ્મ થઈ જાય. જ્યાં પિતાંબર ખેંચ્યું આગમાંથી અગ્નિ, આંખમાંથી અગ્નિ બળીને કાલયવન ભસ્મ થયો. ભગવાને મુચુકુંદને કહ્યું ભક્ત સૂતો સારો નહીં, ભક્ત તો જાગતો સારો છે. વિશ્વકર્માજીને કહ્યું સુવર્ણની દ્વારિકાનું નિર્માણ કર્યું. રેવત દેવના રેવતીજી સાથે દાઉજીના વિવાહ થયા, એની કથા આવી. હવે ભગવાનના વિવાહની કથા આવી. રૂક્ષ્મણીજીના વિવાહ નક્કી થયા શિશુપાલ જોડે. વિદર્ભ દેશના રાજા ભીષ્મક નક્કી થઈ ગયું શિશુપાલ જોડે અને વિવાહની તૈયારીઓ છે. અને નારદજી આવ્યા રૂક્ષ્મણીજી પાસે. કેવા લાગ્યા સમાચાર મળ્યા, ખૂબ ખૂબ બધાઈ આપને, આવા સુંદર વિવાહ નક્કી થયા. પણ જો કૃષ્ણ જોડે થયા હોત તો કઈ વાત જ જુદી થાત. ચલો જે થયું સારું થયું એમ કરતા પાછી 5 મિનિટ થાય વાત કરી. પણ જો કૃષ્ણ જોડે થયું હોત તો વાત જ 3-4 વાર કર્યું તો રૂક્ષ્મણીજીના મનની વાત બહાર આવી ગઈ. નારદજી હું પ્રેમ તો એને જ કરું છું, તો પછી કહો ને, કહેતા કેમ નથી? કારણ કે પ્રેમ કરું છું. પ્રેમ કરે બોલી કેમ શકે? તો લખો. બોલી ના શકતા હો તો લખો. અને પત્ર લખ્યો. શું લખું? પહેલી વાર લખું તો પ્રિય કેમ લખાય? પરણી નથી તો નાથ કેમ લખાય? લખ્યું શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. પ્રભુ આપને જોયા નથી, આપના ગુણોને સાંભળ્યા છે અને આપને પ્રેમ કરવા લાગી છે. 7 વસ્તુ દરેક સ્ત્રી જુએ, 7 આપના જેવું બીજું કોઈ દુનિયામાં નથી. સિંહનો ભાગ જો શિયાળ લઈ જાય ને તો અપમાન તો સિંહનું થાય. હું આપની છું અને જો મને શિશુપાલ લઈ જશે તો અપમાન મારું નહીં આપનું થશે. અને વિનંતી કરતા પત્ર લખ્યો.